નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એક નવા પોડકાસ્ટ અને એક એપિસોડમાં. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડેન્ટિસ્ટ ડોક્ટરોની ટીમ સોનાની હોસ્પિટલથી ખાસ, જે સાઉથ ગુજરાતની નંબર વન સાઉથ ગુજરાતની હોસ્પિટલ છે. તેઓ પોતે એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે અને સાથે ડોક્ટર્સની ટીમની અગર જો આપણે વાત કરીએ પહેલા તો રસિક સોનાની સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ઘનશ્યામ સર ઉપસ્થિત છે અને અક્ષય સર ઉપસ્થિત છે. રસિક સરની જો આપણે વાત કરીએ ડિટેલમાં આ ત્રણેયનું હું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો રસિક સાહેબ જે છે તેમને પોતાને 16,000 ઇમ્પ્લાન્ટ એમની લાઈફમાં કરેલા છે. યસ, અને તેઓ પોતે 22 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે અને આઈ થિંક ઇન્ડિયા લેવલ પર બહુ મોટું એમણે કામ કર્યું છે. બહુ બધા મોટા લોકોના ઇમ્પ્લાન્ટ્સ કર્યા છે અને ઇમ્પ્લાન્ટ સ્પેશિયલિસ્ટ છે તેઓ પોતે. ઘણા બધા એમના સર્ટિફિકેટ્સ છે, એમના અચીવમેન્ટ્સ છે એમની લાઈફમાં. અને આપણે ઘનશ્યામ સરની વાત કરીએ તો એ રૂટ કેનાલ સ્પેશિયલિસ્ટ છે, રૂટ કેનાલના. એમણે આઈ થિંક 1000 રૂટ કેનાલ અત્યાર સુધી કર્યા છે અને એ એક રસિક સાહેબના જુનિયર ડોક્ટર તરીકે ઓળખાય છે સોનાની હોસ્પિટલમાં. અને ચિલ્ડ્રન સ્પેશિયલિસ્ટ અક્ષય સરની અગર જો વાત કરીએ તો પોતે તેઓ ચિલ્ડ્રન સ્પેશિયલિસ્ટ છે અને ખાસ કરીને એમની એક ખૂબ અનોખી એક યુનિક સ્પેશિયાલિટી એમની એવી છે કે વન સિટિંગ રૂટ કેનાલ સ્પેશિયલિસ્ટ તેઓ પોતે પણ છે. સાથે એ ચિલ્ડ્રન સ્પેશિયલિસ્ટ એટલે બાળકોને બહુ સારી એવી રીતે સમજે છે. આજે આપણા આખા એપિસોડમાં આપણે સમજ્યા છે કે કેવી પ્રકારના કોમનલી ડેન્ટિસ્ટ જે હોય છે તે ભૂલ કરતા હોય છે જ્યારે ઇમ્પ્લાન્ટ કરવા જાય ત્યારે. જ્યારે કોઈ બી ક્લાયન્ટને એ એવું કહેવાય કે એક હોસ્ટ કરતા હોય ઇન ધ સેન્સ કે એમની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે કેવી પ્રકારની ભૂલો થતી હોય છે. કેમ લોકો બ્રશિંગ વખતે સૌથી વધારે કોમન મિસ્ટેક શું કરે છે એની પણ આજે વાત થઈ છે. ટૂથપેસ્ટ કઈ વાપરવી જોઈએ જે કોમન સવાલ હોય, રૂટ કેનલ શું છે, ઇમ્પ્લાન્ટ શું છે, ટીથને લઈને કેવી સમસ્યાઓ થાય છે અને સીધી હેલ્થ ઉપર અફેક્ટ આપણી થાય છે અને હેલ્થ ઉપર વાત આવી જાય છે, ડેથ સુધીની ઇવન વાત આવી જાય છે, આપણી ઓવરઓલ હેલ્થ બગડી જાય છે. મિત્રો, અગર આજનો આખો આપણે પોડકાસ્ટની વાત કરીએ તો તમે જોશો ને તો તમે ઇન શોર્ટમાં હું કહું ને તમને ડેન્ટિસ્ટના ડોક્ટરના સ્પેશિયલિસ્ટ બની જશો. તમે પોતે એક ડેન્ટિસ્ટ બની જશો. હા, ઓથોરાઇઝ નહીં, પણ તમને ઘણી બધી ખબર પડી જશે દાંતની વિશે. તમે સ્પેશિયલિસ્ટ બની જશો. તમને કોઈ દાંત વિશે કઈ બી સવાલ પૂછશે કે કઈ અનનોન ફેક્ટ્સ પણ કહેશે ને, અનનોન ફેક્ટ્સ વિશે પણ બાય ધ વે વાત થઈ છે તો તમને ઓલરેડી ખબર હશે. વધારે હવે માહિતીઓ નથી બહુ આપતો. તમે આ સંપૂર્ણ પોડકાસ્ટ એન્જોય કરો, જેટલા બી મિનિટનો હોય આઈ ડોન્ટ નો, પણ પ્લીઝ એન્જોય કરજો. બહુ જ સારો અને મોટો પોડકાસ્ટ છે, 1 કલાકનો આઈ થિંક હશે, પણ ઇન્વેસ્ટ કરો તમારે 1 કલાક અને બનો ડેન્ટિસ્ટ સ્પેશિયલિસ્ટ. એન્જોય ધ એપિસોડ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયાથી શરૂઆત કરીએ, રાઈટ? પછી ધીરે જઈશું. ટેલ મી ધ બિગેસ્ટ મિથ અબાઉટ ડેન્ટિસ્ટ. શું હોય છે બિગેસ્ટ મિથ? બિગેસ્ટ મિથમાં ડેન્ટિસ્ટમાં જે મોટાભાગના પેશન્ટ અમારી આગળ આવે ત્યારે એવું માનતા હોય છે કે ઉપરના દાંત ખેંચાવે તો એની આંખમાં તકલીફ પડે છે અથવા તો મગજમાં તકલીફ પડે છે. પણ ખરેખર દાંત અને મગજ કે આંખનું કોઈ કનેક્શન છે નહીં. દાંત ખેંચાવાથી કોઈ દિવસ આંખમાં તકલીફ નથી પડતી કે મગજમાં તકલીફ પડતી નથી. બંનેની જે નર્વ સપ્લાય છે એ બંનેની અલગ ટોટલ ડિફરન્ટ છે. એટલે મોટાભાગના લોકોના મનમાં એવો મિસકન્સેપ્ટ છે કે ઉપરના દાંત ખેંચાવાથી આપણે જોવામાં અથવા તો મગજમાં તકલીફ પડે છે. ટોટલી રોંગ છે. એવા કેસીસ આવેલા છે તમારી પાસે? હા, એ તો ફ્રિકવન્ટલી અમારે આગળ પેશન્ટ તો દાંત ખેંચવા માટે આવતા જ હોય છે. પણ લોકો આવે ત્યારે પહેલો ક્વેશ્ચન અમને એવું જ પૂછે, સર હું ઉપલી દાંત ખેંચાવું છું તો મને જોવામાં તકલીફ નહીં પડે, મારે મગજમાં કોઈ તકલીફ થઈ જશે? પણ ખરેખર એવું હોતું નથી. અચ્છા, જો આપણે આગળ વધતા પહેલા થોડી નાની એવી વાત કરું ને મિત્રો, તો આ અગર એપિસોડ તમે આખો જોઈ લીધો ને તો આપણે એવું કહી શકાય, રાઈટ સોનાની સાહેબ, કે એ લાઈક એમને તીત વિશે એ માસ્ટર બની જશે. હા, એ પોતે જેવો ડોક્ટર બની જશે અને એમને બધી જ ખબર પડી જશે. તો સંપૂર્ણ પોડકાસ્ટ એન્ડ સુધી જોજો અને બહુ મજા આવવાની છે. આપણે બહુ અતરંગી ટાઈપના ક્વેશ્ચન લીધા છે અને એ પૂછવા આપણે જઈ રહ્યા છે હમણાં. ઓકે, તો એવું કયું ડ્રિંક છે અને ખાણીપીણીનું ફૂડ છે કે જે ખાવાથી અને પીવાથી આપણા દાંત યુઝ્યુઅલી ખરાબ થતા હોય છે, જે આપણે અવોઇડ કરવું જોઈએ? સુગર વાળું ફૂડ અને સ્ટીકી ફૂડ, આ જે બે ફૂડ હોય છે એ આપણા ટીથ આપણે લઈએ તો એનાથી આપણને દાંતમાં સડો લાગવાના ચાન્સીસ મેક્સિમમ થતા હોય છે. રીઝન શું છે કે સ્ટીકી ફૂડ હોય આપણા ટીથ સાથે ચોટે છે, સુગરવાળું જે ફૂડ હોય તો એનાથી બેક્ટેરિયા જે હોય એને ફીડિંગ મળે છે અને બેક્ટેરિયા એનો ગ્રો થાય છે. બેક્ટેરિયા ગ્રો થાય એટલે બેક્ટેરિયા શું વધારે એસિડ પ્રોડ્યુસ કરે. એસિડ પ્રોડ્યુસ થાય એટલે એસિડ ટીથ સાથે રિએક્શન કરી અને ટીથનું
ડિમિનરલાઇઝેશન કરે, કહેતા ટીથને પાર્ટ વીક કરે, જે ઇનેમલ હોય વીક કરે, એને ઇરોઝન ઓફ ઇનેમલ કહેવાય. અને ધીમે ધીમે એ પાર્ટ જે હોય એમાં કેરીજ બેસે અને એને જે આપણે ડેન્ટલ કેરીજ કહેતા હોઈએ છીએ. એટલે સુગર વાળું ફૂડ અને જે સ્ટીકી ફૂડ હોય એ જનરલી આપણે એવોઇડ કરવું જોઈએ અથવા તો લિમિટમાં લેવું જોઈએ. ઓકે, મેં કંઈક આ સાંભળેલું કે આપણે યુઝ્યુઅલી જ્યારે કોલ્ડ ડ્રિંક પીએ અને એમાં સ્પેશિયલી કોક પીએ તો એ વધારે દાંત આપણા ખરાબ કરતો હોય છે. કેમ? એબ્સોલ્યુટલી રાઈટ. કેમ? કારણ કે એની અંદર એસિડનું લેવલ વધારે હોય, બરાબર. અને એસિડ જે મેં કીધું એમ અગાઉ કીધું કે એસિડ શું કરે છે, આપણે જે ટીથનું જે બહારનું ઇનેમલ હોય એને ડિમિનરલાઇઝેશન કરે છે. ઓકે, અંદર જે કેલ્શિયમ હોય ટીથમાં એને ડિમિનરલાઇઝેશન કરે છે. એટલે ટૂથ હોય એમાં સોફ્ટ પોર્શન થોડો ક્રિએટ થાય અને એને લીધે કેરીઝ થાય છે. ઓકે, તમે જે સાંભળ્યું 100% રાઈટ છે. ઓકે રસિક સર, ટેલ મી ધ વન ઓફ ધ ક્રુશિયલ સ્ટોરી તમારી જોડે જે થઈ હોય કે એકદમ વર્સ્ટ કન્ડિશનમાં પેશન્ટ આવ્યું હોય ને એમને તમે સારા કરીને મોકલા હોય, કઈ એવી કન્ડિશન હતી? લાસ્ટ યર મારી આગળ બરોડાથી એક પેશન્ટ આવ્યું. એને બરોડાની અંદર ઇમ્પ્લાન્ટ કરાવેલા. ઓકે, ઇમ્પ્લાન્ટ એટલે જે આપણે જડબાની અંદર જે સ્ક્રૂ ફિટ કરતા હોય અને એના ઉપર દાંત ફિટ કરતા હોય. ઓકે, પણ સમાવ એ ડૉક્ટર કદાચ બિગિનર હશે એટલે પ્રોપર ઇમ્પ્લાન્ટ નહીં કરેલા. એટલે એને લીધે એ પેશન્ટને ઇમ્પ્લાન્ટ કર્યા પછી 4 થી 5 મહિના પછી એને બહુ પેઇન થતું હતું. ઓકે, અને પેશન્ટ કંઈ જમી ના થઈ શકતું. એટલે એ પેશન્ટના એમની ડોટર સુરતમાં છે, એની ડોટરે રેગ્યુલર મને બતાવે એટલે એમને એના મમ્મીને વાત કરીને મારી પાસે આવ્યા. મેં જ્યારે એમણે એક્સરે કરીને જોયું તો જે પ્રિવિયસલી ઇમ્પ્લાન્ટ થયેલા હતા ટોટલી રોંગ પોઝિશનમાં હતા. હા, એમાંથી 1-2 ઇમ્પ્લાન્ટ મોબાઈલ હતા. આવી પણ ભૂલ થતી હોય છે ડોક્ટરોને. હા, એટલે બિગિનર હોય એટલે એવું થઈ શકે. એટલે પછી અમે શું કર્યું, એને આખું નમ કરી અને જે પ્રીવિયસ ઇમ્પ્લાન્ટ હતા બધા રિમૂવ કર્યા. એમાં મેઇન પ્રોબ્લેમ શું હતો પેશન્ટને અંદર કે બોન હતો એ બહુ મિનિમમ હતો. ઓકે, એટલે મિનિમમ બોન હોય ત્યારે એક ચેલેન્જિંગ હોય છે અમારા માટે કે ઇમ્પ્લાન્ટ મૂકવા માટે. તો એ પેશન્ટને પહેલાં તો પ્રીવિયસ ઇમ્પ્લાન્ટ બધા રિમૂવ કર્યા. પછી એમને અપરમાં જે મિનિમમ બોન હતું ત્યાં અમે બોન ગ્રાફ્ટ કર્યું, રીજને એક્સપાન્ડ કરી અને ઇમ્પ્લાન્ટ પ્લેસ કર્યા. સાથે સાથે એમાં મેઇન ચેલેન્જિંગ એ હતું કે પેશન્ટને એવી ડિમાન્ડ હતી કે સર મને ટીથ વગર નહીં ચાલે. જનરલી શું હોય કે અમે ઇમ્પ્લાન્ટ અમુક આવા કેસ હોય તો ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી અમે ટીથ ના આપીએ અને પેશન્ટને સોફ્ટ ડાયટ લેવાનું કહીએ, પણ એનો એક તો સર મને ટીથ વગર નહીં ચાલે. એટલે પછી એમના અમુક જે સારા મેં વ્યવસ્થિત ઇમ્પ્લાન્ટ જે મૂકાણા જેમાં બોન્સ થોડું સારું હતું એનો સપોર્ટ લઈને ટેમ્પરરી ટીથ આપ્યા અને અપર લોઅર બંને આવ્યા. અને પેશન્ટ એનાથી 3 મહિના સુધી જો અમારો જે વેઇટિંગ પીરિયડ હોય જે ફાઇનલ પ્રોસ્થેસિસ આપવા માટેનો એ દરમિયાન બધું એ વ્યવસ્થિત રીતે જમી શક્યા. અને સેકન્ડ ટાઈમ જ્યારે આવ્યા ત્યારે અમે જે ઇમ્પ્લાન્ટ મૂકેલા હતા એ બધા જ વેલ ઓસ્ટિન્ટિગ્રેશન એટલે આપણે જડબા સાથે ચોંટી ગયેલા અને પછી એની ઉપર અમે વ્યવસ્થિત રીતે ટીથ આપી શક્યા. આ મને એટલે ક્રુશિયલ લાગ્યું કે એક તો ફેલ ઇમ્પ્લાન્ટ હતા. ઓકે, અને પેશન્ટની મિનિમમ બોન બહુ ઓછું હતું અને પ્લસ એની એજ હતી 72 અરાઉન્ડ. ઓકે, એટલે આ બધા અને પ્લસ આઉટસાઇડનો પેશન્ટ હતું. અહીંયાનો પેશન્ટ હોય ને તો શું થાય કે એને કાંઈ ઇશ્યુ હોય તમને જલ્દી બતાવવા આવી શકે. આઉટસાઇડનો એટલે વી હેવ ટુ બી કેરફુલ મોર. પણ છતાં હોપફુલી બધું સારું થઈ ગયું અને પેશન્ટને બહુ વેલ સેટિસ્ફાઈડ છે. આજે પેશન્ટ બધું જમી શકે છે. ઇમ્પ્લાન્ટથી સર યુઝ્યુઅલી હેલ્થ ઉપર અસર થતી હોય છે, જેમ કે કોઈ ડિઝીઝ થવું, તાવ આવી જવું. ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી કે પહેલા? ના, મૂક્યા પછી જ. ના, કોઈ એનું હેલ્થ ઉપર કોઈ ઇશ્યુ ના થતું. હા, ઇમ્પ્લાન્ટ સર્જરી થાય ત્યારે એવું બને કે 2-3 દિવસ થોડું પેઇન થાય, એવું થઈ શકે, પણ ઇટ્સ નોટ પરમેનન્ટ. અચ્છા, ટેમ્પરરી. હા, ટેમ્પરરી. એની મેડિસિન અમે આપતા હોઈએ છીએ. એટલે ઇમ્પ્લાન્ટને લીધે કોઈ ઇશ્યુ નથી. 100% સેફ પ્રોસિજર છે. અને અમારા ડેન્ટિસ્ટ્રીમાં કહીએ ને તો સૌથી સક્સેસ જો ટ્રીટમેન્ટ હોય ને તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે. ઓકે, અક્ષય સર, તમારા માટે ક્વેશ્ચન છે. ટેલ મી સમ ઓફ હેક્સ, કોઈક એવા હેક શેર કરો કે અગર મારા ટીથ સડતા હોય કે યુઝ્યુઅલી ખરાબ હોય, હાઇજીન ના હોય તો એને કઈ રીતે આપણે સાફ કરવા અને ક્લીન કરી દેવા? ઓકે, જનરલી તો લોકો કેવું કરતા હોય છે કે લીંબુ અને બેકિંગ સોડા કરીને બધું મિક્સ કરીને તમે વાંચ્યું હોય ક્યાં તો જોયું હોય એ રીતે કરતા હોય છે, પણ ખરેખર એવું ના કરે. એવું કરીએ તો શું થાય, એની લીધે દાંતનું જે ઉપરનું લેયર હોય ઇનેમલ એ નબળું પડી જાય, દાંત તમારા વીક થઈ જાય. એના ઓપ્શનમાં છે એક તો બ્લીચિંગ અને એક વિનિયર. બ્લીચિંગ જે ટેકનિક છે એ 1 દિવસમાં તમારે જે વ્હાઇટનેસ જે જોઈએ છે એ થઈ શકે છે.
અને બીજી ટેકનિક છે વિનિયર. વિનિયરમાં કેવું હોય કે 0.2 mm જેટલું ઉપરનું જે લેયર હોય ટીથનું એ રિમૂવ કરવાનું, પછી એને આખું ક્રાઉન જેવું બને એની ઉપર બોન્ડ કરી દેવાનું. આ એની પ્રોપર ટેકનિક છે. બ્લીચિંગ શું હોય? બ્લીચિંગ છે, બ્લીચિંગ એક એજન્ટ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એક જાતનું કેમિકલ છે. અમે શું એ ટીથ ઉપર લગાવવાનું. ટીથ ઉપર લગાવતા હોઈએ અને 30 to 40 મિનિટ જો અમે વેઇટ કરીએ એટલે એ જે કેમિકલ હોય ને ટીથની અંદર જાય અને જે યલોઇશ પોર્શન જે હોય એને વ્હાઇટ કરે. ઓકે. એટલે આમ જો કહીએ એક રીતે તો ટીથને વ્હાઇટનિંગ કરવા માટેની કેમિકલ પ્રોસેસ. ઓકે. પણ સર આપણે યુઝ્યુઅલી સાંભળ્યું હોય કે લેમનમાં છે ને સાઇટ્રિક એસિડ આવે અને એ બહુ સારું છે આપણા ટીથ માટે. તો સરે જેમ કીધું એમ કે એ કોઈ દિવસ ના કરાય, કેમ એવું? એ એસિડને લીધે મેં તમને કીધું કે ડિમિનરલાઇઝેશન ટીથનું કરે એટલા માટે એનો યુઝ ના કરવો. એ યુઝ્યુઅલી ખરાબ થતું હોય આપણા ટીથમાં, હાર્મફુલ કહેવાય. ઓકે. સર આપણે નોર્મલી છે ને મેં કાલે મારા પપ્પા સાથે એક કન્વર્ઝેશન કરવા બેઠો ને કે આપણે શું પૂછીએ આમ સરને, બરાબર? તો એમણે એવું કીધું, એક બહુ સરસ એવો અમારી કન્વર્ઝેશન થઈ ને એમાં એવું થયું કે પહેલાના ટાઈમમાં એકદમ હું છત્રપતિ શિવાજી મહારાજના ટાઈમની વાત કરું છું, ઓકે? તો એ ટાઈમમાં બહુ બધી સેના હતી. હવે ત્યારે ખાવાનું પણ ઉપર નીચે થતું હતું, મારધાડ પણ બહુ થતી હતી. તો ક્યાંક ને ક્યાંક એવો સવાલ આવ્યો કે એમના તીત પણ ખરાબ થતા હશે, રાઈટ? ત્યારે તો હવે ડોક્ટર્સ નહોતા, આટલી બધી ફેસિલિટીઝ નહોતી, તો એ લોકો કઈ રીતે સારા કરતા હશે? તો કન્ક્લુઝનમાં મને એવું ખબર પડી મારા પપ્પાથી કે એ લોકો બ્લેક રોકનો એક તો યુઝ કરે છે, અને જે બ્લેક રોક આપણે સિંધવ મીઠું કહેવાય, રાઈટ? એ સિંધવ મીઠું અને બીજું જો હું કહું ને તો સરસોનું તેલ, એ બેને મિક્સ કરીને ત્યારે દાંતણ કરતા અને એવી રીતે દાંત સાફ કરતા. તો આ લાઈક જે મેં તમને કીધું એ પ્રેક્ટિસ કેટલી યુઝફુલ છે? કરી શકે. સિંધુનું મીઠું અને જે સરસોનું ઓઇલ છે એને તમે મિક્સ કરી અને આઈધર બ્રશ ઉપર અથવા તો ફિંગર પર લઈ અને જો તમે ક્લીન કરો તો કરી શકે. તો બેડા મજબૂત થાય આપણા? મજબૂત થયું તો તમે ના કહી શકો, પણ ક્લીન થઈ શકે એમ. ઓકે, બરાબર, ક્લીન થઈ શકે. ઓકે, રાઈટ. અને જો સી મીઠું છે ને તમે એનું બહુ એગ્રેસિવ પાછું જો તમે યુઝ કરો તો એ હાર્મફુલ. હા, બરાબર છે. એગ્રેસિવ તમે એવરીથિંગ ઇઝ લિમિટ. હા, બધું લિમિટમાં સારું લાગે. હા, બાકી ને તો કઈ વાંધો નહીં. ઓકે. ઘનશ્યામ સર માટે આ ક્વેશ્ચન છે કે મારા ટીથ અગર માનો કે યલોઇશ છે, હું પેશન્ટ બનીને તમારી પાસે આવ્યો અને મારે ઉતાવળ છે, ફોર એક્ઝામ્પલ આપણે એક સિનેરિયો અહીંયા ક્રિએટ કરીએ છીએ, ઓકે? મારે અબ્રોડ જવાનું છે પણ મારાથી બહુ બધા યલોઇશ છે, હું કેવી રીતે એને 2-3 દિવસમાં વ્હાઇટ કરું? ઓકે, પહેલાં હું એ કહીશ કે યલો ટીથ હોવાના ઘણા બધા રીઝન્સ છે. મોસ્ટલી સ્ટેન્સ હોય, તો સ્ટેન્સ એક્સટેન્સિક હોય અને ઇન્ટ્રિન્સિક સ્ટેન હોય. એક્સટેન્સિક મીન્સ કે દાંતના બહારના લેયર ઉપર સ્ટેન્સ છે, તો એ જનરલી 20 to 30 મિનિટ્સના સેશન્સમાં અમે ક્લિનિંગ કરી દઈએ તો એક્સટેન્સિક જે સ્ટેન છે કમ્પ્લીટલી નીકળી જાય. એક્ઝેક્ટલી મારે પણ. અને ઇન્ટ્રિન્સિક સ્ટેન્સ આવે જે દાંતની અંદર ઉતરેલા છે, જે દાંતનું બહારનું લેયર છે ઇનેમલની અંદર છે. ઓકે. એને રિમૂવ કરવા માટે બ્લીચિંગ પ્રોસેસ આવે, જેમ ડૉક્ટર અક્ષયે વાત કરી કે એ બ્લીચિંગ એક કેમિકલ પ્રોસેસ છે જે ટૂથની ઉપર આપણે એપ્લાય કરીએ તો ઇન્ટ્રિન્સિક સ્ટેન્સને એ ખેંચી કાઢે. અને એ જનરલી 1 hour જેવો સેશન્સ હોય. ઓકે. જો તમારી પાસે 2 થી 3 દિવસ હોય તો અમે જરૂર પડે તો બીજું એક સેશન કરતા હોઈએ. ઓકે. ટોટલ 2 hours સેશનમાં તમને જોઈએ એવા વ્હાઇટ બ્લીચિંગ સ્પાર્કલિંગ ટૂથ થઈ જાય. ઓકે. અને માનો સોનાની સાહેબ કે મારી પાસે પૈસા નથી ડોક્ટર પાસે આવવાના કે ફીસ આપવાના, મારે ઘરેલું ઈલાજ કરીને વ્હાઇટ કરવા હોય તો શું તમે સજેસ્ટ કરશો? મોસ્ટલી આ માર્કેટમાં સોશિયલ મીડિયામાં બધી જે પેલું ચારકોલ કે એ યુઝ કરતા હોય છે, હું જનરલી એવું એડવાઇસ કરતો નથી. આ એવી ટૂથપેસ્ટ આવે છે કે જે તમે મેડિકલમાંથી પરચેઝ કરી અને યુઝ કરી શકો છો, પણ એટલું જે બ્લીચિંગ જેટલું રિઝલ્ટ ના આપે, પણ એમાં થોડો જે શેડ હોય એ થોડો લાઇટ કરે. ઓકે. એમાં ગ્લોડેન કરીને છે, કોલગેટની વિઝિબલ વ્હાઇટ કરીને ટૂથપેસ્ટ, આ બધી યુઝ કરો તો થોડો ફરક પડે. પણ એ બધું કેવું છે, તમને આજે યુઝ કરો ને આજને જ ફરક ના પડે, તમે લોંગ ટાઈમ યુઝ કરો પછી ખ્યાલ થોડું એનું રિઝલ્ટ દેખાય. તીથની જ ને એની પેઢાની જો આપણે વાત થતી હોય ને તો બહુ મોટો પ્રશ્ન આવે કે જે યુઝ્યુઅલી કોમનલી મતલબ એવું કહેવાય કે લોકો છે ને ભૂલ કરતા હોય છે while they are brushing. યસ. બ્રશ કેવી રીતે કે રાઈટ વેમાં કરવું જોઈએ
એને કઈ રીતે કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ? 2 ટાઈમ મેં સાંભળેલું છે કે સવાર સાંજ તમે કરો, અને એમાં પણ મેં એવું સાંભળેલું છે કે અગર રાતનું તમે જે બ્રશ કરો ને એ વધારે ઇમ્પેક્ટફુલ છે. તો અમને પ્રેક્ટિકલી તમે એ બતાવો કે કેવી રીતે કરવું જોઈએ અને કયું વધારે યુઝફુલ છે અને ઇમ્પેક્ટફુલ છે. આ બહુ રાઈટ ક્વેશ્ચન તમે કર્યો, કારણ કે મોટા ભાગના લોકો પ્રોપર બ્રશ નથી કરતા, એટલે બધા ઇશ્યુ આવતા હોય છે. મોટા ભાગના પેશન્ટ એવું પૂછતા હોય છે, સર ટૂથપેસ્ટ કઈ સારી? પણ ખરેખર ટૂથપેસ્ટનો એટલો રોલ નથી, બ્રશિંગ મેથડનો વ્યવસ્થિત રોલ છે. તો આપણે હું તમને મોડેલ પર બતાવું તો જનરલી મોટા ભાગના લોકોની કેવી ટેવ હોય છે કે આ રીતે બ્રશ કરતા હોય છે, રગડી નાખ્યા ઘસી નાખ્યા. તો ખરેખર રીતે બ્રશ ના કરવું જોઈએ. બ્રશ નીચેના દાંતની વાત કરીએ તો નીચેના દાંતમાં આપણે આ રીતે બ્રશ કરવું જોઈએ. ઓકે. પેઢામાંથી દાંત તરફ જવું જોઈએ. એટલે એ શું કરશે, મોટા ભાગનું કેવું હોય કે આપણે જે જમતા હોય બધા ફૂડ પાર્ટિકલ્સ હોય ને, જે ટીથ અને પેઢાનું જે જંક્શન હોય ત્યાં ચોટેલા હોય. જો તમે આ રીતે બ્રશ કરશો ને તો એ બહાર નીકળશે. એ રીતે અંદરની બાજુ આ રીતે કરવું પડે, રાઈટ. ઉપરનામાં આ રીતે કરવું પડે અને અંદરની બાજુ આ રીતે કરવું પડે. આગળના 6 ટીથની મેં વાત કરી, પાછળના જે મોલર્સ એટલે કે દાઢવાળો જે પોર્શન છે એમાં આ રીતે રાઉન્ડ ફેરવવું પડે, આ રીતે રાઉન્ડ ફેરવવું પડે. એ રીતે ઉપર પણ આ રીતે રાઉન્ડ ફેરવવું પડે, આ રીતે રાઉન્ડ ફેરવવું પડે. અને ઉપરના પોર્શન ઉપર આ જે ટીથના જે આપણે જેને આપણે ચુઈંગ કરતા એ પોર્શન આ રીતે ફેરવવું પડે. જો આ પ્રોપર બ્રશ કરવામાં આવે, જે મેં સમજાવ્યું પ્રમાણે, તો દાંતની અંદર જે આ જે છારી જેને પ્લાક અમે કહેતા હોય એ ડિપોઝિશન થતું નથી, આ નીકળી જાય છે ડેઈલી. ઓકે. હવે કેટલી વખત બ્રશ કરવું જોઈએ? તો 2 વખત, આમ તો આઈડિયલી જેટલી વખત આપણે ફૂડ લઈએ એટલી વખત બ્રશ કરવું પડે. પણ આપણે કદાચ બપોરના સમયે બ્રશ ના કરીએ તો કંઈ વાંધો નહીં, પણ સવારે જે આપણે રેગ્યુલર જે કરતા હોઈએ અને સાંજે આપણે બિફોર સ્લીપ એટલે સૂતા જતા પહેલા આપણે બ્રશ કરવું જોઈએ. ઓકે. અને બ્રશ જે યુઝ આપણે જે કરીએ એનો પણ કઈ ટાઈપનું બ્રશ વાપરીએ એનો પણ બહુ મોટો રોલ હોય છે. ઓકે. સોફ્ટ બ્રશ યુઝ કરવું જોઈએ. સોફ્ટ, અલ્ટ્રા સોફ્ટ જે આવે છે. મને હાર્ડ બ્રશ સજેસ્ટ કરેલું. હાર્ડ બ્રશ શું કરે છે કે આપણે જ્યારે રોજિયા બ્રશ કરીએ ને તો આપણે થોડો એગ્રેસિવ ફોર્સ આપીએ, તો હાર્ડ બ્રશ હોય ને ડેઈલી જે ટીથને ઉપર જ્યારે આપણે ફેરવીએ એટલે ધીમે ધીમે દાંતનો ઘસારો થાય છે અને પેઢાનું ટચ થાય તો પેઢા નીચે ઉતરે છે. એટલે એક સોફ્ટ બ્રશ યુઝ કરવું જોઈએ. બીજું કે દર 3 મહિને બ્રશને ચેન્જ કરી દેવું જોઈએ. ઓકે. અને જો આ રીતે બ્રશ કરે પેશન્ટ, મેં જે સમજાવ્યું પ્રમાણે, અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરે તો બહુ જ ટીથના જે પ્રોબ્લેમ છે બહુ જ મિનિમાઇઝ આપણે કરી શકીએ. ઓકે. અને મેઇન વસ્તુ જે આપણે જે એગ્રેસિવનેસ જે છે ને ઘસવાની એ ઓછી કરવી જોઈએ. ઊંઘમાંથી ઉઠીને તરત રાઈટ. સર, આ બ્રશની વાત થઈ ને તો તમે કીધું કે પેઢાથી દાંત તરફ લઈ જવું જોઈએ. હવે મને આ પેઢાનો એક થોડોક સવાલ આવ્યો છે કે પેઢા કેટલા સેન્સિટિવ છે આપણા, અને એ શું કામ કરે આપણા માઉથમાં? પેઢા છે ને એક જે રીતે આપણે બલ્બ છે એને હોલ્ડરમાં લગાવીએ છીએ, તો હોલ્ડરનો શું રોલ છે કે બલ્બને પકડી રાખે છે અને લાઇટ ઇલેક્ટ્રિસિટી આપે છે. એ જ રીતે જે ટીથ આ જે પેઢા જે છે ને એ બલ્બનું કામ કરે છે. અચ્છા. અરે હોલ્ડરનું કામ કરે છે અને ટૂથ છે એક બલ્બ છે. કરેક્ટ. તો એ જે ટીથને જે પકડવાનું જે કામ કરે છે એ પેઢા કરે છે. જો પેઢા લૂઝ બને તો ટીથ ધીમે 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 મોબાઈલ થાય, હલતા થાય. ઇનિશિયલ લેવલે શું થાય, તો પેઢા જે પહેલા લૂઝ બને ને એટલે થોડું આપણને રેડનેસ દેખાય અને ઘણી વખત આપણે ઉઠીને જાગીએ ત્યારે થૂકીએ ત્યારે લોહી આવે, મોઢામાંથી સ્મેલ આવે, બેડ સ્મેલ આવે. એને પાયોરિયા કહેતા હોઈએ છે લોકો. એ પાયોરિયા જે છે આ પેઢાનું વન ટાઈપ ઓફ ડિઝીઝ છે. એ પેઢાને જો પ્રોપર ક્લીન કરવામાં ના આવે અને જે પેલું ફૂડ ડિપોઝિશન થાય એને લીધે આ પાયોરિયા થતો હોય છે. એટલે પેઢાને જો વ્યવસ્થિત ક્લીન કરીએ તો આપણે પાયોરિયાને અટકાવી શકીએ. ઓકે. આગળ આ ટોપિક પર આપણે ચર્ચા કરીશું. હા, રાઈટ. કારણ કે અમે આખો ટોપિક રાખેલો છે. અત્યારે સર યુઝ્યુઅલી એવું થતું હોય કે કોલગેટ બહુ માર્કેટમાં ચાલે છે. ઘણા લોકો એવા છે કે જેને ટૂથપેસ્ટ શું ને એ ખબર જ નથી, ખાલી કોલગેટ જ એવું કે કોલગેટ લેતા આવો, આ લેતા આવો, પેલું લેતા આવો, રાઈટ? તો રાઈટ, કોલગેટ કેટલી હાર્મફુલ છે આપણા ટીથ માટે? બિલકુલ હાર્મફુલ નથી. હા, કોઈ હાર્મફુલ. જો ટૂથપેસ્ટ જેની અંદર એબ્રેઝિવ મિનિમમ હોય, ટૂથપેસ્ટ છે ને થીક ના હોવી જોઈએ, થીન હોવી જોઈએ. અચ્છા. જે થીન ટૂથપેસ્ટ તમે આમ હાથ ઉપર લો અને તમને સ્મૂથ લાગે તો એ ટૂથપેસ્ટ સારી ગણાય. અને થીક હોય
તો એ ટૂથપેસ્ટ સારી ના ગણાય, કારણ કે એની અંદર એબ્રેઝિવ વધારે છે. અને એબ્રેઝિવ શું કરે છે, તમે ડેઈલી એનો યુઝ કરો છો તો ધીમે ધીમે દાંતનો ઘસારો કરે છે. એટલે ટૂથપેસ્ટ મેં તમને આગળ કીધું ઇરિસ્પેક્ટિવ ઓફ એની ટૂથપેસ્ટનો એવો રોલ નથી. આઈડિયા ઇઝ ટુ ક્લીન ધ ટીથ મિકેનિકલી, કેમિકલી એવો રોલ નથી. રાઈટ, કારણ કે મેં આવી ર્યુમર્સ આવી સાંભળી હતી કે કોલગેટ આપણે ના યુઝ કરવી જોઈએ બીકોઝ એમાં કંઈક હાર્મફુલ કેમિકલ્સ ને એવું હોય છે, પણ ડોક્ટર સજેશન કે એવું કંઈ જ નથી. એવું કંઈ નથી. અચ્છા. ટૂથપેસ્ટ, હા, આયુર્વેદિક ટૂથપેસ્ટ જે હોય, જે અમુક થીક હોય, એ બને ત્યાં સુધી ઓછી યુઝ કરવી પડે, કારણ કે એનાથી તમારો ટીથને ઘસારો લાગે. એટલે હું એક જ કહું કે જે થીક ટૂથપેસ્ટ હોય એ ના યુઝ કરવી જોઈએ. એટલે પહેલા આપણે ટૂથ પાવડર બહુ આવતા હતા. હા, કરેક્ટ. તમે નાવડેઝ જોજો, પાવડર બહુ ઓછા થઈ ગયા છે. એનું રીઝન એ છે કે પાવડરની અંદર જે પેલું જે સિલિકાનું લેવલ સિલિકાનું પ્રમાણ વધારે હોય, એબ્રેઝિવ વધારે હોય, એ ટીથને ઘસારો કરે છે. એટલે અત્યારે બહુ જ મિનિમમ, બહુ આઈટમ મને બહુ ખ્યાલ પણ નથી, પણ બહુ ઓછી કંપની પાવડર બનાવે છે, ટૂથ પાવડર. ટૂથપેસ્ટ બધા બનાવે છે, પણ ટૂથ પાવડર બહુ ઓછા બનાવે નથી બનાવતા. એટલે આઈડિયલી મેં કીધું કે ટૂથપેસ્ટ જે પાતળી હોય ને થીક, તો એ કોઈ પણ તમે વાપરી શકો, કંઈ ફરક નથી પડતો. ઓકે સર, મને છે ને ટૂથપેસ્ટમાં આમ યુઝ્યુઅલી છે ને બહુ કન્ફ્યુઝન થતું હોય કે કઈ વાપરવી ને શું કરવું. મને હવે કંઈ ખબર જ નથી પડતી ટૂથપેસ્ટમાં, કારણ કે માર્કેટમાં આટલી બધી આવી ગઈ છે ને, તો હું બહુ કન્ફ્યુઝ છું. તમે શું સજેસ્ટ કરશો, કઈ વાપરવી જોઈએ ટૂથપેસ્ટ? જો તમારી કોઈ તકલીફ ના હોય, એકદમ તમારું મોઢાની અંદર કોઈ દાંત બધા રેગ્યુલર હોય, વ્યવસ્થિત હોય, પેઢા સારા હોય, તો તમે કોઈ પણ ટૂથપેસ્ટ યુઝ કરી શકો છો. જો એની અંદર ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરો તો એનો ફાયદો એ થાય કે તમારા ટીથ હોય એ સડવાના ચાન્સીસ ઓછા રહે. તમને કોઈ તકલીફ છે, ડાયાબિટીસ હોય, તો હવે તો માર્કેટની અંદર ડાયાબિટીસની સ્પેશિયલ ટૂથપેસ્ટ આવે છે, યુઝ કરી શકો છો. બરાબર. પછી પાયોરિયા હોય તો પાયોરિયાની ટૂથપેસ્ટ આવતી હોય છે, એસ્ટ્રેમેક્સ ઓમિડિયન કરીને, એ યુઝ કરી શકીએ. એટલે હવે કેવું છે કે જે તમને કોઈ તકલીફ હોય તો એને એ ટાઈપની ટૂથપેસ્ટ યુઝ કરી શકો છો. બાકી રેગ્યુલર તમે માર્કેટની અંદર જે મળતી હોય છે એમાં ટૂથપેસ્ટ જેનો ફ્લોરાઇડનું લેવલ હોય એ યુઝ કરી શકો છો. ઓકે. અક્ષય સર, ચિલ્ડ્રનમાં કેવા પ્રકારના આપણને યુઝ્યુઅલી કેસ જોવા મળતા હોય છે અને કેટલા સેન્સિટિવ હોય છે એમના પહેલા શું વસ્તુને ધ્યાન રાખવું જોઈએ? બાળકમાં તો ખાસ કરીને એના આગળના દાંત હોય, એ આગળના અને પાછળના દાંતનો વધારે સડો જોવા મળતો હોય છે. એનું કારણ એ છે કે બાળક દૂધ પીવે ને એટલે ડાયરેક્ટ રાત્રે સૂઈ જાય છે. એમના પેરેન્ટ્સ છે એમના દાંત ક્લીન નથી કરતા ખાસ તો. હવે એનામાં કોટનથી તમે જો ક્લીન કરી દો ને તો આ જે કેરીઝ છે એ જોવા ના મળે. કોટન? હા, કોટનનું કાપડ લઈને ફેરવી દેવાનું બધા દાંત ઉપર. નાનું બાળક કોઈ જાતે બ્રશ ના કરી શકે, કોગળો ના કરતો હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ, જેથી આપણે જેને દુધિયા દાંતમાં જે સડો થાય એ અટકાવી શકાય. ઓકે. આપણે બાળકમાં છે ને કોમનલી મેં એવું જોયું છે કે જ્યારે પણ એ બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય ને, યુઝ્યુઅલી એકદમ નાના બાળકનું, ન્યૂબોર્ન બેબીની વાત કરું છું, તો ત્યારે એમને દૂધ છે ને ટંગ પર રહી જતું હોય. જ્યારે પણ એ ટંગ બહાર કાઢે ને તો એ ચોંટેલું હોય ત્યાં ને ત્યાં. એ નોર્મલ છે? હા, એ નોર્મલ છે, પણ એને અમુક સમય તમારે ક્લીન કરવી પડે ટંગને. એ બી તમે કોટનથી ક્લીન કરી શકો છો. કોટન વાળું કઈ કાપડ હોય ને એનાથી તમે ક્લીન કરી શકો છો ડ્રાયથી. અચ્છા, ઓકે. ઘનશ્યામ સર, ટંગનું અને ટીથનું શું લેવા દેવા? ખરેખર ટીથ જે છે ને એની પોઝિશન એ ટંગના કારણે છે. ટીથની પોઝિશન ટંગના કારણે છે. ઓકે, સમજાવો થોડું, આ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. હા, ખરેખર એવું હોય છે કે આપણું ટીથ જે છે એક બોનમાં છે, એ બોનની પોઝિશન આજુબાજુમાં, એની આજુબાજુમાં મસલ્સ છે. એક બાજુ ટંગ મસલ છે, એક બાજુ આપણા ગાલના મસલ છે. ઓકે. એ બેનું ફોર્સ જ્યાં ન્યુટ્રલાઇઝ થાય એ જગ્યા ઉપર ટૂથની પોઝિશન આવે. ઓકે. ઘણા પેશન્ટ એવા હોય છે કે જેનું ટંગના મસલ્સ ઓવર એક્ટિવ હોય. એવા કેસમાં એવું થાય કે ટંગ થ્રસ્ટિંગની હેબિટ થાય પેશન્ટને. ટંગ થ્રસ્ટિંગ મીન્સ પેશન્ટને બોલતા, જમવાનું ગળતા જીભથી આગલા દાંતને ધોકો લગાવવાની ટેવ હોય, તો એના કારણેથી દાંતની પોઝિશન આગળ આવે. કારણ કે ટંગનું મસ્ક્યુલેચર વધારે સ્ટ્રોંગ છે લીપ અને ચીક કરતાં, તો એનો જે બેલેન્સિંગ પોઝિશન આવી એ આગળ આવી, એના કારણે દાંત બહાર આવે. ઓકે સર, એક બહુ મોટો પ્રશ્ન મારી સામે આવે છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે આપણી જે દાઢ હોય ને એની એક્ઝેક્ટ પાછળનો આ વાળો ભાગમાં બહુ બધી વાર દરાર થઈ જતી હતી. એનું શું કારણ, કેમ થઈ છે? જે આપણને પેલું ખજવાળ આવે અને એકદમ આપણે પેલું બટકું ભરાઈ જાય ગમે ત્યારે કંઈક બોલતા હોઈએ તો આખું ફૂલી જાય.
મીન્સ તમે નાના હતા એ વખતે હા નાના હતા એટલે યુઝ્યુઅલી આવો મેં કેસ જોયા છે કે ઘણા લોકોને આવું થતું હોય છે બોલતા બોલતા એવું નહીં આમ પેલું દાઢમાં એકદમ બટકું ભરાઈ જાય હા. અને એકદમ આપણને બળવા માંડે એનું શું કારણ કેમ થતું હોય એવું? જો એજ તમારી નાની હતી એટલે હું એવું ધારું છું કદાચ 6-7 વર્ષ તમે આજુબાજુ હો હા તો એ વખતે જે ફર્સ્ટ મુલર આપણે જે પાછળની દાઢ કહેવાય હમ. પરમનન્ટ ફર્સ્ટ મુલર ઇરપ્ટ થતો હોય બહાર આવતો હોય હમ. તો એ જ હજુ કમ્પ્લીટલી બહાર ના આવે એટલે સહેજ એના ઉપર ગમ્સ હોય ઓકે એટલે જેમ આપણે જ્યારે ચાવીએ ત્યારે ઉપરના દાંત સાથે નીચે એ ચ્યુ થઈ જાય હમ. જે ગમ્સ છે એ ચાવવામાં આવી જાય હમ. અને તે અલ્સર થાય એના કારણે પેઇન બર્નિંગ સેન્સેશન થાય એવું બને Okay. અને બીજું રીઝન એવું હોય કે પાછળ બીજી દાઢ આવે છે ક્રોસમાં ઉગી છે ત્રાસી છે તો ચાવતી વખતે તમારા ગાલ છે એ ચ્યુ થઈ જતું હોય અને એ જગ્યાએ અલ્સર પડતું હોય તો એના લીધે બર્નિંગ સેન્સેશન કે પેઇન ફીલ થાય ઓકે એક્સપ્લેન ઇન અ શોર્ટ વર્ડ વેરી શોર્ટ વર્ડમાં એક્સપ્લેન કરો રૂટ કેનલ શું છે? રૂટ કેનલ એ ખરેખર એક પ્રોસિજર એવી છે ટૂથ એ બહુ મિકેનિકલ વસ્તુ નથી એ વાઇટલ છે એ જીવતો ભાગ છે કે દાંતના સેન્ટરમાં રૂટ કેનલ સિસ્ટમ્સ હોય મીન્સ અંદર એ હોલો પાર્ટ છે કે જેની અંદર બ્રેઇનમાંથી આવતી નસ અને લોહી પહોંચાડતી નળી એ બધી વસ્તુ દાંતના સેન્ટરમાં હોય અને એના લીધે ટૂથ આખો વાઇટલ છે હવે ટૂથમાં તમને પેઇન થાય તો જીવતો ભાગ છે એને કાઢશું તો દાંત ખોટો પડશે તો દુખાવો બંધ થશે રાઈટ તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એક્ઝેક્ટલી એ વસ્તુ છે કે દાંતનો જે વાઇટલ પાર્ટ છે એ આપણે કાઢી નાખીએ છીએ એટલે એક રીતે એ ઇન્સેન્સિટિવ થઈ ગયું કોઈ પણ તમે ખાઓ છો પીવો છો એ વસ્તુની અસર દાંત ઉપર મીન્સ તમને મગજ સુધી પહોંચતું નથી આપણે કનેક્શન કટ કરી દીધું તો એ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એમાં એક નસ કાઢી નાખીએ અને પછી જે હોલો પાર્ટ બચ્યો છે એને અમે ફીલ કરીએ એ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ છે ઓકે વચ્ચે વચ્ચે મને એટલે હસવું આવતું હતું કે સોનેરી સાહેબ એકદમ તમારી સામું જોતા કે આ શું શીખ્યા છે મારે આજે હું જોઈ લઉં કેવી રીતે એક્સપ્લેન કરે છે જોઈએ આપણે રાઈટ હવે એક બહુ છે ને સેન્સિટિવ ટોપિક આપણે ટચ કરવા જઈ રહ્યા છે રાઈટ યુઝ્યુઅલી જ્યારે મેં જોયું છે કારણ કે મારા મમ્મીને થયું છે આ એ પણ આજે રિવીલ કરી દઉં માણસને જ્યારે ખેંચ આવે ને ત્યારે એક્ઝેક્ટલી ટંગ અને ટીથની વચ્ચે આવી જતી હોય અને એકદમ ટીથ છે ને બહુ હેવી ફીલ થવા માંડે અને બટકું જ ભરાઈ જાય અને લોહી આખું પડી જાય કેમ એવું થાય? ત્યારે તો એને ખેંચ એટલે કન્વર્ઝન કહેવાય કન્વર્ઝન આવે ને ત્યારે એનો કોઈ કંટ્રોલ રહેતો નથી એટલે એ જે ટંગ હોય થોડી બહાર આવી જાય અને ટીથ જે હોય ઉપર નીચે એની વચ્ચે આવવાના ચાન્સ રહે એટલે ટંગ બાઇટ થઈ જતું હોય છે આ કારણ કે એનો બ્રેન ઉપર ત્યારે કંટ્રોલ નથી રહેતો એટલા માટે આવું થતું હોય છે. ટીથ કેમ હેવી ફીલ થાય એનું શું કારણ? ટીથ ફેલ થવાનું કારણ આ જે કન્વર્ઝન હા બ્રેન ઉપર કદાચ ઇફેક્ટ પડી જતી હોય એટલે ઓકે રાઈટ બહુ ઇન્ટરેસ્ટિંગ એમ તો આપણે ટોપિક ટચ કર્યા છે ઓકે સર અબ બેબીઝ આપણે બેબીઝની વાત કરીએ રાઈટ અક્ષર સર પર આવીએ કે યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ બેબીઝના ટીથ છે ને બહુ સેન્સિટિવ હોય જ્યારે એ લોકો નાના હોય ને ત્યારે એની કઈ રીતે આપણે ટેક કેર રાખવી જોઈએ શું સ્ટેપ આજે સજેસ્ટ કરશો એકદમ જેને કંઈ ખબર જ નથી ફોર સપોઝ બેબીઝ એમને થયું છે હવે એને દાંતમાં ખજવાળ આવતું એ રોતું હોય કહી ના શકતું હોય એને કેવી રીતે ટેક કેર કરીએ? જો ફર્સ્ટ ઓફ ઓલ તો બાળક છે ને જાતે બ્રશ ના કરી શકે એટલે એમના પેરેન્ટ્સે એમનું ક્લિનિંગ કરાવવું પડે અને કાંઈ બી વસ્તુ ખાય છે પીવે છે પછી એમને કોગળા કરાવી દેવાના કાં તો પાણી પીવડાવવાનું એનાથી શું થાય કે દાંત ઉપર જે ખાધેલું એ ચોટે નહીં તો દાંતમાં સડો ના થાય આ બેનિફિટ છે એનો. અચ્છા અને હજી એમાં કઈ હજી તમારે એડ કરવું હોય તો બીજી કઈ વાતની ધ્યાન રાખવું જોઈએ? ઘણીવાર એવું થતું હોય છે કે બાળકના જ્યારે ફર્સ્ટ દાંત આવે જ્યારે 6 મહિનાની જ્યારે બાળક થતું હોય છે ત્યારે એના પ્રાઇમરી જે ટીથ હોય દુધિયા દાંત આપણે કહેતા હોય ત્યારે આવતા હોય છે ત્યારે બાળકનો ખાવાનું બંધ કરી દે વોમિટ થતા આવે એવું બધું થતું હોય છે પણ આ નોર્મલ છે. અચ્છા મેં છે ને એક પેરેન્ટ્સ પાસેથી એવું સાંભળેલું આ થોડુંક ફની છે એવું સાંભળેલું કે આ નાના જે ટીથ હોય જે બેબીઝ હોય એમના જે ટીથ હોય એ ટેમ્પરરી હોય એકના એક ટાઈમે પડવાના છે તો અમે એને ચોકલેટ ખાતા કેમ રોકીએ? એને ચોકલેટ ખાવા દઈએ સડો થવા દઈએ મૂળ તો પડી જ જવાના છે આવવાના છે ને તો એ આપણા હેલ્થ માટે આગળ જઈને લોંગ ટર્મમાં કેટલું એ હાર્મફુલ હોય? જો એ ચોકલેટ તો એમની બાળક તો ખાવાના છે તમે ના પાડશો તો બી પણ એ મેં તમને કીધું ને એ રીતે પ્રોપર ક્લિનિંગ ને બધું રાખશે ને તો કદાચ એના જે પરમિનન્ટ ટીથ આવશે એનામાં પણ આ વસ્તુ કઈ ઇફેક્ટ નહીં કરે. અચ્છા જો ક્લિનિંગ ના કરે તો પછી કદાચ મેઇન જે છે ક્લિનિંગ ઇમ્પોર્ટન્ટ છે એમાં કાંઈ પણ ખાય એટલે કોગળા કરી દેવાના બ્રશ કરવાનો સવાર સાંજ 2 ટાઈમ
એવું કહેવાનું એમ છે કે શા માટે જરૂરી છે ક્લિનિંગ શું કરવા કરવું જોઈએ ભલે પડી જતા એમાં શું છે કે દુધિયા દાંત છે ને એનો 2 રોલ છે. એક રોલ છે જ્યારે પરમેનન્ટ જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી આપણે એનાથી જમવાનું છે બચ્ચાઓને, એક રોલ. અને બીજો રોલ એ સ્પેસ મેટર, એટલે કે જે પરમેનન્ટ દાંત આવે છે એની જગ્યા જાળવી રાખે છે. અચ્છા. જો દુધિયા દાંત સમય કરતાં વહેલા પડી જાય, દરેક દાંતનો પડવાનો સમય અલગ અલગ હોય. રાઈટ. દુધિયા દાંત 20 હોય, ઉપર 10 નીચે 10, અને કાવલી દાંત 32 હોય. 32. બરાબર? એટલે જે 20 દાંત જે બદલાવાના છે એ 20 સાથે નથી પડતા, દરેકનો અલગ અલગ. સપોઝ તમે વાત કરીએ તો નીચેના આગળના 2 દાંત છે એ 6 વર્ષે પડે, પછી એના બાજુના 2 દાંત 7 વર્ષે પડે. તમે કીધું એમ કે પેરેન્ટ્સ એવું કે મારું છોકરું ભલે ચોકલેટ ખાતું, એ દાંત તો પડી નવા આવવાના જ છે, પણ હવે જો એને એ ચોકલેટ ખાય છે અને પ્રોપર ક્લીન નથી કરતું તો શું થશે? દાંત સમય જે પડવાનો સમય માની લો છે દાંતનો 10 વર્ષનો છે અને એ 6 વર્ષે સડીને જો પડી જશે તો એક તો જમવામાં બાળકને તકલીફ પડશે, અને સાથે સાથે વહેલો પડી જાય છે પણ નવો દાંત તો 10 વર્ષે જ આવવાનો છે. તો જે 4 વર્ષનો જે ગેપ પડવાનો છે એમાં શું થશે? નવો દાંત આવવા માટેની જગ્યા નહીં રહે. કારણ કે શું થશે? એનો જે પાછળનો દાંત જે છે એ થોડોક આમ નમી જશે, અને એટલે નવો દાંત જે નીચે આવે એની જગ્યા નહીં મળે. તો એનો જે દાંત કદાચ મળશે તો સરખી નહીં મળે તો સાઈડ પર ઉગશે, દાંત વાંકા ચૂકા થવાના ચાન્સ મેક્સિમમ રહે. એટલે ચોકલેટ તમે ખવડાવો બચ્ચાઓને એનું કોઈ ના નથી અમારે, પણ એને ખાધી છે ચોકલેટ તો એનું પ્રોપર ખાધા પછી ક્લીન કરાવડાવો. બાકી દુધિયા દાંત જેટલા પરમેનન્ટલી નેસેસરી છે એટલા જ દુધિયા દાંત પણ જરૂરી છે. અત્યાર સુધી મને એટલી ખબર પડી કે ક્લીનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટીથ માટે. ક્લીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને અમને જે આન્સર આપ્યો એમાં આઈ એમ શ્યોર કે જે ન્યૂ પેરેન્ટ્સ હશે એમને એકદમ લોજિસ્ટિક આન્સર હતો એટલે બહુ હેલ્પ થતો હશે. રાઈટ. તો આના પરથી જ એક ક્વેશ્ચન મને સડન જસ્ટ પોપ આઉટ થયો કે આજનું જે ખાવા પીવાનું છે, બર્ગર, પિઝા, જે જનરલી કોક છે, આ છે, તે છે, અગર આજનું ખાવા પીવાનું આપણે જે ખાઈએ છે, તમને શું લાગે છે લોંગ ટર્મમાં કેટલાના દાંત એકદમ સ્ટ્રોંગ રહેશે? જો બહુ એનો મેજર રોલ છે ફૂડનો ટીથની લાઈફ ઉપર. હા, કલરફુલ આપણે ખાઈએ તો બી ઇફેક્ટ થતો હોય છે એવું બી મેં સાંભળ્યું છે. હા, કે આપણે શું જમીએ છીએ અને કઈ ટાઈપનું જમીએ છીએ એનો બહુ ટીથની લાઈફ ઉપર બહુ ફરક પડે છે. પણ સાથે સાથે આ ફૂડને આપણે કદાચ એવોઇડ ના કરી શકીએ, બરાબર છે, પણ એને જો તમે મિનિમાઇઝ કરો અને મિનિમાઇઝ કરો સાથે સાથે તમે એ ફૂડ લીધું છે તો એ લીધા પછી જો ટીથને તમે પ્રોપર ક્લીન કરી નાખો તો એટલું હાર્મફુલ નથી. તમે કોઈ પણ જંક ફૂડ ખાધું તો ખાધા પછી એને જો પ્રોપર ક્લીન કરી દેવામાં આવે તો બહુ વાંધો નહીં આવે. અચ્છા. પણ અત્યારે અમારો મોસ્ટ ક્વેશ્ચન એટલે કોમન ક્વેશ્ચન કહીને પેરેન્ટ્સનો કોઈ પણ એ જ હોય કે સર પહેલા દાંત નહોતા સડતા હવે શું કામ વધારે સડે છે? મોસ્ટ કોમન ક્વેશ્ચન છે. તો પહેલા દાંત સડતા હતા, નહોતા સડતા એવું નહોતું, પણ અત્યારે થોડા વધારે સડે છે. એનું 2 રીઝન છે. પહેલા કેવું હતું કે આપણે માણસ ગામડામાં રહેતો 3 ટાઈમ ખાલી જમતો, સવાર, બપોર અને સાંજ. ઇન બિટવીન એને કંઈ જમવાનું નહીં હતું, બરાબર. સાંજે જમી લીધું અને એ જમીન સુઈ ગયા એટલે પૂરું થયું. અત્યારે શું થાય? આપણે માણસ જાગે અને રાત્રે 12 વાગે સુવે ત્યાં સુધી કંઈક ને કંઈક ખાય છે. કંઈક ને કંઈક ખાય છે એટલે દાંતની અંદર ચોટેલું રહે છે અને એમાં બેક્ટેરિયા બને છે અને બેક્ટેરિયા હોય એટલે સડે છે. એટલે અત્યારે જ વધારે દાંત સડવાનું રીઝન મેઇન છે. ચિંગમ ખાઈએ સર તો એવું મેં સાંભળેલું છે કે ચિવિંગ થી દાંત છે ને સ્ટ્રોંગ થાય, પેડા મજબૂત થાય. 100% સાચી વાત છે. સાચી વાત છે. ચિંગમ ખાવાથી આપણે શું થાય કે આપણું જે મૂવમેન્ટ સર્ક્યુલેટ થાય અને ગમ સુપર ને બધે તો એ લીધે આપણા પેઢા મજબૂત બને છે અને જે દાંત સડવાના હોય એના ચાન્સીસ ઓછા થઈ જાય છે. એટલે અમે અમુક પેશન્ટની અંદર જેને બધું જ સારું હોય, પેઢા સારા હોય, દાંતમાં એને કોઈ જગ્યાએ પાયોરિયા ના હોય, છતાં જો એને મોઢામાંથી વાસ આવતી હોય તો અમે ઘણા પેશન્ટને ચિંગમ ખાવાની એડવાઇસ કરતા હોઈએ છીએ. કારણ કે એને મોઢામાંથી વાસ આવવાનું રીઝન એને કોઈ ડિઝીઝ નથી, પણ એનું મોઢું આખો દિવસ બંધ રહે છે એટલે અંદર જો બંધ રહે છે એટલે થોડો બેક્ટેરિયા ડેવલપ થાય છે અને એને લીધે એને ફાઉલ છે. ગુડ બેક્ટેરિયા હોય કે બેડ બેક્ટેરિયા હોય? બેક્ટેરિયા ગુડ ના હોય, ઓરલ કેવિટીમાં બેડ બેક્ટેરિયા હોય છે. ઓકે. પણ એને તમે આ રીતે જો ચિંગમ ખાવ તો તે પેલી બેડ સ્મેલ હોય એને ઓછી કરી શકો છો અથવા તો 100% સારું પણ થઈ જાય. હવે આ બધા જ માટે ક્વેશ્ચન છે, બધાને એક્સપર્ટીઝમાં આન્સર આપજો. ઓકે, તમારી એક્સપર્ટીઝમાં કે દાંત જે હોય યુઝ્યુઅલી આપણે ચોકલેટ્સ આ તે ને બધું ખાઈએ એમાં
કઈ ફૂડ આઇટમ બધા જ લોકો સજેસ્ટ કરશો કે અગર જો દાંત ક્લીન રાખવા હોય તો તમારે આ ખાવી જોઈએ, રૂટ કેનલ અગર કરેલું હોય તો તમારે આ ખાવું જોઈએ, ચિલ્ડ્રન માટે સ્પેશિયલી તમારે આ ખાવું જોઈએ, દાંતને સ્ટ્રોંગ હેલ્ધી ક્લીન બનાવવા હોય તો આ ફૂડ આઇટમ બહુ સારી છે, કાં તો આ પછી લિક્વિડ બહુ સારું છે, આ તમે યુઝ્યુઅલી રોજ પીવો તો ઇટ્સ ઓકે. કેવું છે, જો રેગ્યુલર આપણું ઘરનું જે ફૂડ હોય એ તમે જેની અંદર સુગરનું લેવલ મિનિમમ હોય, બહુ સ્ટીકી ના હોય એવું ફૂડ જો તમે રેગ્યુલર લો તો કોઈ સ્ટીકી ના હોય. સ્ટીકી ના સ્ટીકી ઇન ધ સેન્સ સ્ટીકી એટલે દાંત સાથે બહુ ચોટી જતું હોય, પીડા હા, સાથે પણ એવું કયું ફૂડ છે જે ના ખાવું જોઈએ? તો અવોઇડેબલ હવે કહી દો કે અવોઇડેબલ આ કરવું જોઈએ. ચોકલેટ છે, ઓકે બરાબર, ઓકે, પછી ટી કોફી છે તો એ તમારે લિમિટમાં લેવું જોઈએ, અચ્છા, બરાબર. પછી કોલ્ડ ડ્રિંક્સ છે તો એ તો 100% એવોઇડ જ કરવું જોઈએ. પછી આ જે નથી ખાવાનું અને ખાઈએ છીએ એ શું છે, ટોબેકો Interesting topic touch કર્યો. બીટલ નટ, સોપારી, જે ખરેખર ખાવા માટે બની જ નથી. ઓ આ મને આજે ખબર પડી, એ ના ખાવી જોઈએ. હા, બીટલ નટ જે છે Okay. એ શું કરે છે, ટીથ ઉપર હેવી પ્રેશર આપે, હા, બરાબર. એક જાતનું વુડન જ છે સોપારી એટલે. ઓકે, એને આપણે ચાવીએ છીએ તો શું થાય છે કે બહુ પ્રેશર વધારે આવે છે, એને લીધે દાંતની અંદર ક્રેક થવાના ચાન્સીસ મેક્સિમમ રહે છે અને અચ્છા. પેઢાને પણ બહુ જ ખરાબ રીતે ડેમેજ કરે છે. તો પેઢા પણ નીચે ઉતરી જતા હોય છે, જેની લીધે બે દાંતની વચ્ચે જગ્યા અને એમાં અનાજ ભરાવાનું એ પ્રશ્ન રહેતો હોય છે. ઓહો, તો સુરતમાં અમે લોકો બેઠા છે ને બહુ લોકો માવા ખાય છે સુરતમાં તો. હા, એટલે એ અવોઇડ કરવા જોઈએ. હા, એવું. એ તો Right. 100%. અને રૂટ કેનલ સર કરી હોય તો તમે કહો કે શું આપણે ધ્યાનમાં લેવું જોઈએ? તમે રૂટ કેનાલ કરાવી છે એનો મતલબ એક વખત તમારા દાંતમાં સડો થઈ ગયો છે એવું પ્રૂવ કરે છે. ઓકે, હા, મીન્સ તમને બીજા કોઈ દાંતમાં હજુ સડો થવાના ચાન્સીસ વધારે છે, છે, એનો મિનિંગ એવો થયો. ઓકે, તો એ સર તમે રૂટ કેનાલ કરાવી એટલે સ્પેસિફિક આ ફૂડ ખાવું જોઈએ એવું નથી, પણ બીજા દાંતમાં તમારે આની જરૂર ન પડે એના માટે કેવો ખોરાક લેવો? સોનાણી સાહેબે કીધું એ પ્રમાણે કે સ્ટીકી ફૂડ એવું તમે ના લો તો શું લેવો? ફાઇબર્સ જેમાં વધારે હોય એવું ફૂડ આપણે ખાઈએ તો એ નેચરલ ક્લિનિંગમાં હેલ્પ કરે. મખાના ખવાય ફાઇબર્સમાં તો સૌથી best છે. મખાના છે, વરિયાળી છે. વરિયાળી આપણે જેમાં પછી મુખવાસ ખાતા હોઈએ તો મુખવાસની અંદર શું આવે? તલ, વરિયાળી, જીરું, આ બધી વસ્તુની અંદર ફાઇબર્સ હોય ઓકે, અને ફાઇબર્સ એ નેચરલ ક્લિનિંગ કરે ટૂથનું. જેમાં પછી જમવાનું જે ભરાયેલું છે, બપોરે તમે બ્રશ નથી કરતા પણ જેમાં પછી જો તમે મુખવાસ ખાવ છો, ખાવો મીન્સ ચાવીને ગળે જવાનું નહીં, એને અમુક ટાઈમ તમારે ચાવવો પડે બધી બાજુ લઈ જઈ અને ચાવો તો એ નેચરલ ક્લિનિંગ થાય ફાઇબર્સથી. ઓકે, તો એ કરો તો તમારી હેલ્થ ટીથની સારી રહેશે. અને બીજું રૂટ કેનાલ કર્યા પછી ખરેખર એ ટૂથ ઉપર બહુ હાર્ડ ચ્યુઇંગ, સાહેબે કીધું એમ સોપારી જેવી વસ્તુ છે એ ન ખાવી જોઈએ, કારણ કે રૂટ કેનાલ કર્યા ટૂથમાં ક્રેક થવાના ચાન્સીસ વધારે હોય, ઓકે, સેન્સિટિવ પાર્ટ હોય. બ્રિટલ ટૂથ થઈ જાય. બ્રિટલ થઈ જાય, મીન્સ ક્રેક થવાના ચાન્સીસ વધારે હોય. ઓકે, અને સર ચિલ્ડ્રન્સ માટે તમે થોડું કંઈ સજેસ્ટ કરશો? તીર કેવી રીતે સ્ટ્રોંગ રાખવા, હેલ્ધી રાખવા, શું ખાવું જોઈએ, શું અવોઇડ કરવું જોઈએ? સ્ટીકી અને સ્વીટ જે હોય એ અવોઇડ કરવું જોઈએ ખાસ કરીને, કેમ કે ઓવરનાઇટ જે ફૂડ આપણા તીથ ઉપર રહે છે એની કારણે વધારે પડતો સડો થતો હોય છે. સુગરવાળું ફૂડ બી ઓછું ખાવું જોઈએ. અચ્છા, મિલ્ક મેં ક્યાંક એવું સાંભળ્યું હતું કે મિલ્ક હેલ્ધી હોય છે. હા, મિલ્ક આપણે પીએ હા, એ લિક્વિડમાં, અને બીજું લિક્વિડમાં શું આપવું જોઈએ નાના છોકરાને મિલ્ક સિવાય? બોર્નવિટા અને ગ્લુકોઝ, હોર્લિક્સ આપણે અત્યારે આ તમે નાળિયેર પાણી પણ આપી શકો છો, એને જ્યુસ હોય જે ફ્રેશ જ્યુસ એ બી આપી શકો છો બાળકને. ઓકે, આ હોર્લિક્સ ને મેં એની જે વાત કરી એ હાર્મફુલ છે નાના છોકરા માટે? હાર્મફુલ કહી શકો, કારણ કે એમાં સુગરનો લેવલ વધારે વધારે હોય, હા. Right. કદાચ છોકરાઓને તમારે આપવું જ હોય તો આપ્યા પછી એને મિનિમમ કોકડા કરાય. કોગળા કરાવો, થોડું પાણી પીવડાવો. ઓકે, ખાલી હોર્લિક્સ પીને સૂઈ જાય હા. તો નહીં ચાલે. એને તમે વ્યવસ્થિત ક્લીન કરાવો તો કે વાંધો નહીં આવે. આના પરથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો કે આપણે જ્યારે સૂઈએ ને ઉઠીએ, બરાબર, સૂતા પછી જ્યારે ઉઠીએ ને ત્યારે ઘણા બધાના મોઢા છે ને ખુલ્લા રહેતા હોય, એના કારણે દાંત બી આગળ આવે. થોડો અલગ ટોપિક છે, હું પાછો જતો રહ્યો, પણ હું પૂછવા એવું માંગુ છું કે અમુકના મોઢા બંધ પણ રહેતા હોય એટ ધ સેમ ટાઈમ, તો એના મોઢામાંથી વાસ આવે, રાઈટ, જ્યારે સૂઈને ઉઠીએ ત્યારે. એ નેચરલ છે? સવારે જો આપણે ઉઠીએ ત્યારે મોઢામાંથી સ્મેલ આવે, નેચરલ છે. ઓકે, બરાબર. જે તમે મોઢું ખુલ્લું રાખવાની જે વાત કરી ને, હા. એ જે આપણે શ્વાસ લેતા હોઈએ, હા, આપણે નાકથી શ્વાસ લેતા હોઈએ સૂતા હોય ત્યારે, બરાબર. પણ જે લોકોને નાક, જે આગળનો આપણે જે એર લઈ પહેલા નાકમાં જાય છે, પછી ગળામાં થઈને શ્વાસ નળીમાં જતી હોય છે, બરાબર. ઓકે, તો જો આપણા નાકમાં કઈ ઓબ્સ્ટ્રક્શન હોય
ઘણાને નાકનો પડદો થોડો આમ ડેવિએટેડ હોય અથવા નાકમાં મસા હોય, તો એ જ્યારે સૂતા હોઈએ આપણે ત્યારે આપણા પ્રોપર આપણને એર મળતી નથી. જેટલી આપણે જરૂરી છે એટલે એર આપણને નાકથી મળતી નથી. એટલે આપણી બોડી નેચરલી શું બ્રેઇન એ ઓર્ડર કરે છે મોઢું ખોલવાનું, એટલે આપણે મોઢું ખોલી નાખીએ છીએ અને મોઢેથી શ્વાસ લેવાનું ચાલુ કરીએ છીએ. એટલે મોટાભાગનું રીઝન એવું હોય છે કે અહીં કંઈક નાકમાં કે કોઈ પણ જે એરવેમાં કંઈક ઓબ્સ્ટ્રક્શન હોય ઉપરના ઓઇલમાં તો આવું થાય. તો એના માટે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, સૌથી પહેલાં ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ, અને ENT ડેન્ટિસ્ટને એવું લાગે તો ENT સર્જનનો ઓપિનિયન લેવો જોઈએ, અને જો એરવેમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો એને એવોઇડ કરવું જોઈએ. તમે કીધું એમ કે હા, મોઢેથી શ્વાસ લે તો જે દાંતની પોઝિશનમાં છે ફરક બહુ પડે છે. રાઈટ. એને ઉપર આવીએ, મેં ટીથની એટલે વાત કરી કે વાસ આવે છે, બીકોઝ મને કંઈક ને કંઈક એવું લાગતું હતું કે આપણને કંઈ બી બોડીમાં થાય ને તો બોડી પહેલા એને સાઇન આપે, રાઈટ? તો એવું મને લાગતું હતું કે ટીથ એક જાતની સાઇન આપે છે કે જો તમારા આવી રીતે જો વાસ આવે છે સવારે ઉઠીને તો કંઈક ને કંઈક ક્લિનિંગમાં કંઈક ફોલ્ટ રહી ગયો છે. બટ એ વાતમાં કેટલું ઇમ્પેક્ટફુલ છે, ખોટી વાત છે કે સાચી વાત છે? આ ક્લિનિંગમાં કોઈ પણ જગ્યાએ ફૂડ ભરાયેલું રહેતું હોય છે. જનરલી તો આપણે પાછળના જે દાઢવાળા જે પોર્શન હોય ત્યાં આપણું બ્રશ બરાબર પહોંચતું ના હોય તો ત્યાં ફૂડ જમા થાય તો ઓવરનાઇટ ફૂડ એટલે સ્મેલ આવે. એ રાઈટ વાત છે તમારી. ઓકે. અને મેં એવું પણ સાંભળેલું છે કે આ જે મોઢા ખોલીને સૂવે રાત્રે એમના દાંત બહુ આગળ આવી જાય જલ્દી. એ વાતમાં બી સચ્ચાઈ છે? એ વાત સચ્ચાઈ એટલા માટે છે કારણ કે એને નાકથી પૂરતો શ્વાસ નથી, મોઢેથી શ્વાસ લે છે ને એટલે મોઢું ખુલ્લું રહે છે, પ્રેશરને લીધે દાંત આગળ આવે છે. ઓકે સર, એક એવો મારી પાસે પ્રશ્ન છે, થોડો અતરંગી છે કે લાઈક જ્યારે ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ ત્યારે મને જેટલી નોલેજ છે એટલું ઇમ્પ્લાન્ટમાં સ્ક્રૂ બેસાડે પેઢામાં અને એના ઉપર દાંત ફિટ કરે જેથી કરીને દાંત હલે નહીં, એને એક સપોર્ટ જોતા હોઈએ. તો ક્વેશ્ચન એવો છે, થોડો અતરંગી છે અને થોડો એવો છે કે સ્ક્રૂ હોય એ સ્ટીલના જ હોય? ના, તો જે સ્ક્રૂ હોય ને જે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જેને કહીએ એ ટાઇટેનિયમના હોય છે. ઓકે. SS જે હોય એ આપણા બોડી સાથે બાયોકોમ્પેટેબલ નથી, એટલે ચોટે નહીં. ઓકે. બરાબર. અમે જે ટાઇટેનિયમના જે એક જ મેટલ એવું છે કે ટાઇટેનિયમ એ આપણા બોડી સાથે કોમ્પેટેબલ છે, બાયોકોમ્પેટેબલ. એટલે કે તમે અંદર ફિટ કરો છો તો એને કોઈ તેમાં ઇન્ફેક્શન થતું નથી અને એના જે ગ્રૂવ્સ હોય એની અંદર બોન આખું ડેવલપ થઈ અને સ્ક્રૂ આપણા હાડકા સાથે ચોંટી જતો હોય છે. એટલે એ કોઈ હાર્મફુલ છે નહીં. SS ના ઇમ્પ્લાન્ટ હોય તો એ બોડી સાથે ચોંટતા નથી. એટલે એવું કહેવાય કે કોમનલી એ છે ને પેઢાને કોઈ ઇમ્પેક્ટફુલ થતા નથી અગર જો અંદર આપણે બેસાડીએ તો એમાં કોઈ નુકસાન થતું નથી? ના, નુકસાન નથી થતું, ઉલટાનું બેનિફિટ કરે છે. પેઢાને નીચે જતા અટકાવે છે. જો તમે ઇમ્પ્લાન્ટ કરાવી દો ટાઈમે તો જે પેઢા નીચે જવાની પ્રોસેસ છે એ સ્લોવર થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે. ઓકે, ડન. હવે આપણે છે ને કંઈક અનનોન ફેક્ટ્સ વિશે વાત કરીએ. મેં ઘણા બધા, હું જ્યારે રિસર્ચ કરતો હતો ને કે દાંત ઉપર શું અનનોન ફેક્ટ્સ છે તો મને ઘણા બધા અનનોન ફેક્ટ્સ મળ્યા છે. એમાં કેટલી સચ્ચાઈ છે અને શું સચ્ચાઈ છે એ તમારે મને કહેવાની છે, બરાબર? બધા જ ડોક્ટરો. ઓકે. ફર્સ્ટ એવી છે કે પહેલા તો કંઈક છે ને એવી અનનોન ફેક્ટ્સ અમારા જોડે તમે શેર કરો કે તમારી પાસે શું છે, પછી મારા તરફથી કહું. અનનોન ફેક્ટ્સ જે અત્યાર સુધી યુઝ્યુઅલી કોમન લોકોએ સાંભળી જ ના હોય. શું એક ઇન્ફોર્મેશન અગર આપવાનો તમને ચાન્સ મળે તો તમે આપશો? કોમન લોકો સાંભળી ના હોય ના હોય, એકદમ અતરંગી કે આ હોય પણ તમને ખબર નથી. પછી હું કહું મેં શું રિસર્ચ કર્યું પણ તમે તમારી પાસેથી પહેલા મારે જાણવા માંગુ છું કે તમને શું ખબર છે? મોસ્ટલી તો બધા લોકોને પૂરતી ઇન્ફોર્મેશન હોય છે. અચ્છા. એવું તો કંઈ છે નહીં કે અમારી આગળ સિક્રેટ છે, પબ્લિક આગળ નથી. ઓકે, તો હવે હું કહું કે જ્યારે હું રિસર્ચ કરતો હતો ને ત્યારે મને એવી ખબર પડી કે ટીથના જે એનામેલ હોય છે ને એ આપણા બોડીના બોન્સ કરતાં પણ સ્ટ્રોંગ હોય છે. ટીથના એનામેલ્સ આ આપણી આખી હ્યુમન બોડીમાં સૌથી સ્ટ્રોંગ એનામેલ્સ પોર્શન ઓફ ધ હ્યુમન બોડી ઇઝ ધ એનામેલ. યા, સચ્ચાઈ છે એ વાતમાં? અચ્છા, એનું કંઈ ખબર છે કેમ એ સ્ટ્રોંગ હોય છે, કઈ રીતે વર્ક કરે છે આપણા ટીથમાં? એની અંદર જે છે એ બધા મિનરલ્સ જે હોય કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ એ બધા મિનરલ્સનો એનેમલ બનેલો હોય છે. એની અંદર કોઈ વાસ્ક્યુલારિટી નથી. વાસ્ક્યુલારિટી મતલબ કે બ્લડ સપ્લાય કેવું કંઈ નથી એની અંદર. એ ટોટલી જે પોર્શન છે એ આ મિનરલ્સનો બનેલો છે એટલે એકદમ સ્ટ્રોંગ છે. ઓકે. એક બીજો ફેક્ટ એવી ખબર પડી કે આખી લાઈફ ટાઈમ હ્યુમન બોડીમાં 10,000 ગેલોન્સ પ્રોડ્યુસ થાય છે જે ઇનફ હોય છે 2 સ્વિમિંગ પૂલ ભરવા માટે.
આપણે જે સલાઈવા હા સલાઈવા સલાઈવા હા. સલાઈવા હ્યુમન બોડી એટલું બધું સલાઈવા આખા લાઈફ ટાઈમમાં પ્રોડ્યુસ કરે છે કે 2 સ્વિમિંગ પૂલ ભરી દે છે લિટરલી. હા રાઈટ છે. આ સલાઈવા આવે છે ક્યાંથી, કેવી રીતે પ્રોડ્યુસ થાય એ થોડુંક સમજાવો. આપણે અહીંયા જે મોડલ જે હોય ને એમાં 3 ટાઈપની સેલાઇવરી ગ્લેન્ડ હોય છે. એક પેરોટિડ ગ્લેન્ડ, સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ અને સબમેન્ટલ ગ્લેન્ડ. આ જે હોય છે એ સલાઈવાને પ્રોડ્યુસ કરે છે અને એ સલાઈવા આપણે જે ફૂડ લઈએ એની સાથે ભળે છે અને એને એ ડાયજેશન કરે. એની અંદર એન્ઝાઇમ્સ હોય છે. એ એન્ઝાઇમ જે હોય એ આપણે ડાયજેશન સિસ્ટમમાં જે ફૂડ અંદર જાય છે એને પાચન કરવામાં મદદરૂપ થાય છે. આ સલાઈવાનો ટીથના હેલ્થ ઉપર પણ બહુ મેજર રોલ છે. જો જેને સલાઈવા ઓછું બનતું હોય ને એને ઝેરોસ્ટેમિયા કહેવાય. ઓકે. ઝેરોસ્ટેમિયા ઓકે. બરાબર. જે લોકોને કેન્સર થયું હોય અને પછી એને કિમોથેરાપી અને રેડિયેશન આપવામાં આવ્યું હોય તો રેડિયેશન દરમિયાન અને થોડા સમય પછી એને સલાઈવા પ્રોડ્યુસ થવાનું ઘણું ઓછું થઈ જાય. ઓકે. તો બીજી ઘણી બધી કન્ડિશન જેવી છે જેની અંદર આ સલાઈવા ઓછું બને. તો જેને સલાઈવા ઓછું બનતું હોય ને એની અંદર એમાં થાય છે શું કે સલાઈવા ઓછું બને ને એટલે જે આપણા મોઢાની અંદર એસિડનું લેવલ વધી જાય છે. સલાઈવા શું કરે, એસિડને ડિઝોલ્વ કરે છે, એસિડને બનતું અટકાવે છે. તો સલાઈવા આપણે ઓછું હોય એટલે એસિડ વધારે બને, એસિડ વધારે બને એટલે ડિમિનરલાઇઝેશન ટીથનું થાય અને એમાં સડવાના ચાન્સ મેક્સિમમ રહેતા હોય છે. એટલે સલાઈવાનું તમે કહી શકો કે ટીથની લાઈફમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ડાયજેશનની અંદર તેનો મેજર રોલ છે. વોટ ડુ યુ થિંક, કેમ એવું થતું હશે કે સલાઈવા ઓછું બને રેડિયેશન આપવા માટે? શું એવું થાય છે આપણા બોડીમાં? એ જે પેલી સલાઈવરી ગ્લેન્ડ હોય ને એ ડીએક્ટિવેટ થાય છે એટલા માટે. ઓકે. એક બીજો ફેક્ટ મેં એવો સાંભળેલો કે ટીથ જ એક પાર્ટ છે આપણા હ્યુમન બોડીમાં કે જે સેલ્ફ હીલ નથી કરતું. અગર એને કોઈ ડેમેજ થયું હોય ને તો સેલ્ફ હીલ ના કરી શકે. યુઝ્યુઅલી આપણે જોયું કે આપણે ઘસારો પડ્યો હોય સ્કિનમાં, ઘસાઈ ગયો હોય, વાગી ગયો હોય, લોહી નીકળ્યું હોય, કે હું તો કહું પેન્ટ અત્યારે મારી દો ફોર એક્ઝામ્પલ, તો કેવું કાણું પડી જાય, લોહી નીકળે, આ તે પણ સેલ્ફ હીલ કરી લે. પાછી ચામડી જેવી ચામડી આવી જાય, હાથ જેવો હતો એવું થઈ જાય થોડા ટાઈમ પછી. મેં ટીથની વિશે એવું સાંભળ્યું કે સેલ્ફ હીલ નથી કરતું. Tooth has no capacity to regenerate. હા. રીજનરેટ મતલબ તૂટ્યું છે એને ફરીથી જનરેટ થઈ જશે, રીજનરેટ કહેવાય. ટીથમાં એવું એટલે નથી થતું કે ટીથનો જે લેયર છે ઇનેમલ અને ડેન્ટિન, જેની અંદર બ્લડ સપ્લાય ઇનેમલની અંદર તો બિલકુલ નથી. ડેન્ટિનની અંદર બ્લડ સપ્લાય તમે કહી ના શકો, થોડી ઘણી નર્વસ સિસ્ટમ છે, બરાબર છે. તો કોઈ પણ વસ્તુ રીજનરેટ થવા માટે ત્યાં બ્લડ પહોંચવું જરૂરી છે. રાઈટ. બરાબર છે. તો બહારના પોર્શનમાં બ્લડ આવતું જ નથી. બ્લડ નથી આવતું એટલા માટે એને રીજનરેટિવ કેપેસિટી એનામ નથી. એટલા માટે એક વખત ટૂથ ગોન ઇઝ ગોન. રાઈટ. રૂટ કેનાલ વિશે ઘનશ્યામ સર કઈ અનનોન ફેક્ટ્સ તમને ખબર છે જે તમે આપવા માંગશો? યુઝ્યુઅલી કોમનલી ના ખબર હોય લોકોને એવા. જનરલી ખરેખર રૂટ કેનાલ કરતાં વધારે ટૂથની એવી ફેક્ટ છે એ ઘણાને ના ખબર હોય કે કેવું છે. આપણે એવું ધારી લેતા હોઈએ કે બધાના દાંત એક સરખા હોય, મીન્સ કે ડૉક્ટરને ખ્યાલ જ હોય કે આ દાંત આવો જ હોય એમ. અને ઘણા બધાને એવું વિચારતા હોય કે રૂટ કેનાલ કરીએ એ બધા પેશન્ટની અંદર સેમ પ્રોસિજર છે. હા, કવર સેમ બનશે. હા, કવર સેમ બનશે, પ્રોસિજર સેમ જ હોય અને આઉટકમ પણ સેમ જ આવે. અચ્છા, પણ ધેટ ઇઝ નોટ નેસેસરી. એટલા માટે કે અંદર જે રૂટ કેનાલ સિસ્ટમ જે છે ને એ આપણી ફિંગરપ્રિન્ટ જેવું છે, બધા લોકોમાં અલગ અલગ હોય. એ રીતે અંદર જે દાંતની અંદર રૂટ કેનાલ સિસ્ટમ છે, મેં જે કીધું અંદર હોલો પાર્ટ છે, એ બધા લોકોમાં અલગ અલગ હોય. ઘણા ટૂથમાં 3 રૂટ આવે, ઘણામાં 4 રૂટ આવે, ઘણાના એક રૂટની અંદર 2 કેનાલ્સ હોય. તો એ જે કેનાલની શેપ, એના નંબર્સ એ બહુ વેરિયેબલ્સ હોય પર્સન ટુ પર્સન, અને એક પર્સનની અંદર ટૂથ ટુ ટૂથ પણ બહુ વેરાય કરે. ઓકે. એટલે એમાં જે અમે ટ્રીટમેન્ટ કરીએ એ સેમ નથી રહેતી. ઓકે. તો એ ઘણી વખત એવો ટૂથ કોઈ છે તો એ ટ્રીટમેન્ટ અમારા માટે ડિફિકલ્ટ થાય, અને અમુક પેશન્ટ એવું હોય કે એમાં ઇઝી પણ થાય. તો નોટ એવરી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઇઝ સેમ ઇવન ઇન વન સિંગલ પર્સન ટુ. ઓકે. મેં જ્યારે રિસર્ચ કરતો હતો ત્યારે હજી એક એવી અનનોન અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એવી ખબર પડી કે આપણા જેટલા બી 32 દાંત છે ને એ બધા યુનિક છે, ફિંગરપ્રિન્ટ જેવા. બસ કોઈ સેમ નથી, એક પણ દાંત સેમ નથી. બરાબર છે. એ પણ બરાબર છે. ઘનશ્યામ સરે કીધું એ છે. રાઈટ. ઓકે. એક આમ જોવા જઈએ ને તો હ્યુમન બોડી યુનિક છે. હા. આપણું જે
ડીએનએ છે દરેકનું અલગ અલગ હોય છે. અમારી બુકની અંદર અમે જ્યારે ફર્સ્ટ યરમાં એડમિશન લઈએ અમારી જે બુક હોય એમાં પહેલા પેજ ઉપર લખ્યું છે ઈચ એન્ડ એવરી પેશન્ટ ઇઝ એ સેપરેટ બુક. ઓહો યા અમે તમને ખાલી બધાનો સાર સમજાવીએ છીએ. બાકી યુ હેવ ટુ ડિસાઇડ કે આ પેશન્ટ તમારે શું ટ્રીટમેન્ટ કરવી છે, આ પેશન્ટને તમારે શું કરવું જોઈએ. અને એક્સપિરિયન્સ થી જ ખબર પડે. એક્સપિરિયન્સ એટલે સેપરેટ બુક છે. તમારું અલગ છે, આમનું અલગ છે, આમનું અલગ છે, મારું અલગ છે, બધાનું અલગ છે. એટલે જે આખી હ્યુમન બોડીમાં બધાને કોઈનું સરખું નથી. ટીથ પણ એવું જ છે, કોઈ પણ ટીથ સરખા નથી. રાઈટ. હું જ્યારે રિસર્ચ કરતો હતો ને સર ત્યારે બહુ મોટો ખુલાસો થયો કે આપણે જો હાઇજીન અને ક્લીન ના રાખીએ ને આપણે ટીથને તો ડાયાબિટીસ પણ થઈ શકે છે આપણને. કેટલી વાત સચ્ચાઈ છે? ના ના એ સાચું નથી. એ નથી. ના ના એ સાચું નથી. ડાયાબિટીસ એનાથી થઈ ના શકે. હા, ડાયાબિટીસ હોય ને તો તમારા પેઢા જે એ નબળા પડે છે, જે પાયોરિયા મેં આગળ વાત થઈ પ્રમાણે પાયોરિયા થાય છે અને ટીથ લૂઝનિંગ ટૂથ એટલે મોબાઈલ ટૂથ થવાના ચાન્સ રહે છે અને દાંત સડવાના પણ ચાન્સ વધારે રહે છે. ડાયાબિટીસને લીધે આ થાય છે પણ પ્રોપર ક્લીન ના કર્યો તો ડાયાબિટીસ થાય એ ધેટ ઇઝ નોટ ફેક્ટ. ઓકે. વોટ ઇઝ ધ રાઇટ એજ જ્યાં આપણે બ્રેસીસ જ્યારે આપણે લગાવી શકીએ? સી આમ તો કેવું છે બધા દુધિયા દાંત પડી જાય અને નવા દાંત આવી જાય ત્યારે બ્રેસીસ કરવાના હોય અને એ જ યુઝ આપણે કોમન ઉંમર હોય ને તો 12 થી 12 વર્ષ પછી 12 થી 13 વર્ષના છોકરાઓ થાય એટલે એ બ્રેસીસ આપણે કરાવી શકીએ. કેમ બ્રેસીસ કરવા જોઈએ? બ્રેસીસનું એક તો ઇરેગ્યુલર ટીથ હોય, આગળ પડતા ટીથ હોય, અમુકના બહુ પાછળ ટીથ હોય, નીચેના ટીથ આગળ હોય, ઉપરના ટીથ. જનરલી કેવું કે નીચેના ટીથ અંદર હોય, ઉપલા ટીથ આ રીતે હોય, અમુકના નીચેના ટીથ બહાર હોય. રાઈટ. તો આ ઇરેગ્યુલર ટીથ છે, આગળ પડતા દાંત છે, નીચેના દાંત બહાર હોવા, આ બધા રીઝન લીધે બ્રેસીસ કરાવવા જોઈએ. લુક માટે પણ બ્રેસીસ કરાવવાથી ફાયદો થાય છે અને સાથે સાથે ફંક્શન વાઇઝ પણ ફાયદો થાય છે. જો રેગ્યુલર ટીથ લાઇનમાં ગોઠવાયેલા હોય દાંત તો દાંતની આજુબાજુ જે ફૂડ જમા થવાનું ઓછું થાય તો આપણે વ્યવસ્થિત રીતે બ્રશ કરી શકીએ અને બ્રશ બરાબર થાય તો પેઢાનો રોગ કે એવું કંઈ ના થાય. એટલે બ્રેસીસ કરાવવાથી દાંતના આયુષ્યમાં પણ વધારો થાય છે. એક એવી કન્ડિશન છે કે તમે નાની એજમાં પણ બ્રેસીસ કરવા પડે. એ એવી કન્ડિશન છે કે નીચેના દાંત નીચેના દાંત પડે એ જનરલી 6 થી 7 વર્ષે પડે, નીચેના 2 દાંત, ઉપલા દાંત 7 થી 8 વર્ષે પડે. અમુક કેસની અંદર કેવું હોય કે નીચેના દાંત છોકરાને બહાર આવે આ રીતે. જનરલી કેવા ઉપરના દાંત છે તો આમ હોવું જોઈએ, નીચેના આમ હોવું જોઈએ, પણ એને આ રીતે આવે, નીચેના દાંત બહાર આવે, ઉપરના અંદર આવે. તો એને લીધે શું થાય કે એ ધીમે ધીમે નીચેનું જડબું બહાર આવે અને તમે અમુક જોઈ શકો છો આ ટાઈપનો લુક આવે. હવે એ એક જ એવી ટ્રીટમેન્ટ એવી છે કે એને એઝ સૂન એઝ પોસિબલ કરેક્ટ કરવી જોઈએ. ઓકે. તમે 13 વર્ષે કરાવો તો કરેક્ટ થાય છે પણ એ દરમિયાન થોડુંક આપણું જે નીચેનું જડબું આગળ આવી જાય છે. જેટલું રિઝલ્ટ જોઈએ એટલું ના રિઝલ્ટમાં થોડું જે વેરી આગળ આવી ગયું અટકે આગળ આવી જાય છે. જો તમે એ 7-8 વર્ષની ઉંમર હોય અને જો એ કરાવી દો તો એ નીચેનું જડબું આગળ આવતું અટકી જાય છે. એટલે બ્રેસીસની જે આ એક કન્ડિશન છે એ તમે એઝ અર્લી એઝ પોસિબલ કરવી જોઈએ દેખાય ત્યારે. ઓકે. કેટલો ટાઈમ લે આખા રિઝલ્ટ 0 ટુ એડવાન્સ લાવવામાં, રિઝલ્ટ લાવવામાં કેટલો ટાઈમ લે? કેટલો ખર્ચો થાય? આ તમે જે કીધું એ જડબું આપણું ધીરે ધીરે આગળ જતું હોય. એ જનરલી કેટલી કન્ડિશન આગળ પાછળ છે તો તમે કહી શકો 6 મહિનાથી વર્ષ સુધીમાં બધું કરેક્ટ થઈ જાય. ઓકે. ખર્ચો એમાં મોસ્ટલી 30 to 40,000 જેવો ખર્ચો થતો હોય છે. રેગ્યુલર ચેકઅપ ડેન્ટિસ્ટ પાસે જઈને કરાવવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે જો આમાં કેવું છે ટીથની અંદર જ્યારે દાંત સડે છે હા, ઉપરના લેવલમાં જ્યારે સડો હોય છે ત્યારે તમને કોઈ ખ્યાલ જ નથી આવતો, કોઈ સિમ્ટમ્સ જ નથી. બરાબર છે. એટલે તમને દેખાતું જ નથી તમારા દાંત સડી રહ્યા છે. જો તમે ડેન્ટિસ્ટ આગળ નહીં જાઓ તો તમને ખબર જ નથી તમારા દાંત સડે છે. એટલે એવરી 6 મંથ ડેન્ટિસ્ટ આગળ જવું જોઈએ અને ડેન્ટિસ્ટ જોવે કોઈ દાંતમાં સડી ગયેલો ભાગ હોય દેખાય તો એમાં એ સડો રિમૂવ કરાવી ત્યાં ફિલિંગ કરાવી દેવું જોઈએ. ઓકે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ઇન્ડિયામાં એવી હેબિટ બહુ ઓછા લોકોને છે રેગ્યુલર ચેકઅપ કરાવવાની. તમે વેસ્ટર્ન કન્ટ્રી, ડેવલપ કન્ટ્રીની વાત કરો તો એની અંદર દરેક એ લોકો 6 મહિને ચેકઅપ કરાવડાવે છે અને એને લીધે એ લોકોના દાંત સડવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. ઘનશ્યામ સર રૂટ કેનાલની જે વાત કરે છે રૂટ કેનાલ ઇઝ ધ લાસ્ટ ટ્રીટમેન્ટ દાંત બચાવવા માટેની. પછી ટ્રીટમેન્ટ એક્સટ્રેક્શન દાંત ખેંચવાનું થાય. પણ રૂટ કેનાલ આવતા પહેલા
ટૂથની અંદર દાંતમાં સડો થાય છે જે તમને આમ પબ્લિકને ખબર જ નથી, દેખાતું નથી એટલે નથી ખબર, એનો કોઈ સિમ્ટમ્સ પણ નથી આવતા. એટલે આપણે જો ચેકઅપ કરાવડાવીએ રેગ્યુલર તો જ આઈડિયા આવે. અને ચેકઅપ કરાવ્યા પછી જો ફિલિંગ થઈ જાય અને સાથે સાથે પેઢાની વાત કરીએ તો ચેકઅપ કરાવો તો એ દરમિયાન દાંતમાં કોઈ જગ્યાએ છારી જમા થઈ ગઈ હોય તો એને ક્લીન કરાવી દઈએ તો પેઢા પણ વ્યવસ્થિત મજબૂત રહે. એટલે દાંત પેઢાનો પણ સારવાર થઈ જાય અને દાંત સડી ગયેલા તો એની પણ સારવાર થઈ જાય. પણ એ ક્યારે ખ્યાલ આવજો રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો. પણ નાવડેઝ હવે ચેન્જીસ બધા બહુ આવ્યા છે. આપણે ઇન્ડિયનમાં પણ મેં હવે ધીમે ધીમે લોકો રેગ્યુલર ચેકઅપ કરાવતા થયા છે, પણ સ્ટીલ બહુ ઓછા કહી શકો એવા લોકો. રાઈટ. જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે સોનાની સાહેબે છે ને 16,000 પ્લસ ઇમ્પ્લાન્ટ કરેલા છે, રાઈટ? તો એક ક્વેશ્ચન મારા મગજમાં અત્યારે એવો આવે છે કે વોટ ઇઝ ઇમ્પ્લાન્ટ? એક્સપ્લેન ઇમ્પ્લાન્ટ ઇન ડિટેલ, રાઈટ? તો મને એવું લાગે છે સોનાની સાહેબથી કોઈ બેસ્ટ વ્યક્તિ ના મળે આપણે ઇમ્પ્લાન્ટ સમજાવવા માટે કે આખરે ઇમ્પ્લાન્ટ છે શું, એ થોડુંક સમજાવો. એક રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને એ જે દાંત જે નીકળી જાય છે એની જગ્યાએ નવો રિપ્લેસ કરવાનો જે ટૂથ છે એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહીએ. ઓકે, સપોઝ મારો એક દાંત નીકળી ગયો છે તો એને ફિટ કરવાની પદ્ધતિ પહેલા કેવી હતી કે આજુબાજુના એક આગળનો દાંત અને પાછળનો દાંત અને અમે એને ઘસતા અને બંનેનો સપોર્ટ લઈ એને ફિટ કરતા, જેને અમે બ્રિજ કહીએ, જે વર્ષોથી ટ્રીટમેન્ટ થતી હતી. ઓકે, પણ ટીથનો મેજર ડિસએડવાન્ટેજ એ છે કે આજુબાજુના બે સારા દાંત છે એને ઘસવા પડે છે. જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે એમાં શું થાય, આજુબાજુના દાંતને અમે ઘસતા નથી. જે દાંત નીકળી ગયેલો છે ત્યાં ઇમ્પ્લાન્ટ એટલે એક જાતનું રૂટ છે, એ રૂટનું કામ કરશે. એની ઉપર અમે કવર ફિટ કરી દઈએ, ક્રાઉન આપી દઈએ એટલે એક જાતના ટૂથનું જ કામ કરશે. એટલે આજુબાજુના દાંતને ઘસવા નથી પડતા, એ મેઇન ફાયદો થાય છે. શું કામ ઇમ્પ્લાન્ટ કરાવવું જોઈએ? તો ઇમ્પ્લાન્ટ મેં કીધું આજુબાજુના દાંતને ઘસવા નથી પડતા, એ તમારું એક દાંત મિસિંગ છે ત્યારે. હવે સપોઝ કોઈની એજ 60-70 પ્લસ હોય અને દાંત બધા જ નીકળી ગયા હોય ત્યારે આપણે અત્યાર સુધીનો ઓપ્શન શું હતો? અમે ચોખ્ખું આપતા, કાઢવા પહેરવાનું, બરાબર છે, જે બોલતા બોલતા ઊંચું થઈ જાય, પાણી પીતા ઊંચું થઈ જાય અને ઘણી વખત આપતા હોય બહાર પણ આવી જાય. પણ એ ધેટ ઇઝ ઓલ્ડ ટેકનિક. એનો 100% રિપ્લેસમેન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટે લીધું છે. હું કહું વન ઓફ ધ બેસ્ટ ઇનોવેશન ઇન ડેન્ટિસ્ટ્રી જો હોય ને તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે. અચ્છા. કારણ કે ઇમ્પ્લાન્ટ કરવાથી જે દાંત નીકળી ગયેલા છે એમાં અમે માની લો કોઈ પેશન્ટની અંદર ઉપર નીચે એક પણ દાંત નથી તો અમે નીચે 6 ઇમ્પ્લાન્ટ ઉપર 6 ઇમ્પ્લાન્ટ મૂકી અને ફિક્સ આપી શકીએ, જે એને કમ્પેટેબલ ટુ નેચરલ દાંત જેવું એને ફિલિંગ આવે, જે એની 20-25 વર્ષની ઉંમરે જેવા દાંત હતા એવા દાંત અમે આપી શકીએ, જેનાથી બધું વસ્તુ જમી શકે, લુક પણ સારો આવે અને કોઈ વાગવાનો નીકળવાનો કોઈ પ્રશ્ન જ ન આવે. અચ્છા. એટલે આખી એની લાઈફ ચેન્જ થઈ જાય. અને મેં બહુ બધા એવા પેશન્ટ જોયેલા છે કે એને ઇમ્પ્લાન્ટ આપે દે આર વેરી વેરી હેપી. અચ્છા, તમે બહુ મોટી વાત કરતી હતી કે વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. યુઝ્યુઅલી આપણે જોતા હોય કે એની કોઈ ઇફેક્ટ આવે છે ઇમ્પ્લાન્ટ પછી કઈ? કોઈ સાઇડ ઇફેક્ટ કોઈ સાઇડ ઇફેક્ટ નહીં, કોઈ સાઇડ ઇફેક્ટ નહીં, કોઈ સાઇડ ઇફેક્ટ નહીં. 100% સેફ પ્રોસિજર, 100% સક્સેસફુલ, કોઈ સાઇડ ઇફેક્ટ નહીં. હા, એનું એક જ ઇશ્યુ કે જ્યારે ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કરવામાં આવે ત્યારે 2-3 ફૂલ માઉથ હોય ઉપર નીચે હોય ત્યારે એને ઇમ્પ્લાન્ટ જ્યારે કરવાનો ત્યારે 2-3 દિવસ કે 5 દિવસ થોડું દુખે એ એક. અને થોડું જોકે બહારના કન્ટ્રી કરતાં તો ઘણું સસ્તું પણ તો છતાં થોડું બીજી ટ્રીટમેન્ટ કરતાં ખર્ચાળ છે. ઓકે. રૂટ કેનાલ કરીએ સર ત્યારે આપણને દુખે? ડ્યુરિંગ રૂટ કેનાલ બધા એવું માનતા હોય કે બહુ પેઇનફુલ પ્રોસિજર છે, પણ ટોટલી પેઇનલેસ પ્રોસિજર છે. ડ્યુરિંગ ટ્રીટમેન્ટ પણ નહીં અને આફ્ટર ટ્રીટમેન્ટ પણ જ્યારે પેઇન ફીલ થતું નથી પેશન્ટને. અને અત્યારે અમારી પાસે એવા ઇન્જેક્શન્સ છે, પેઇનલેસ ઇન્જેક્શન આપી શકે છે કે ડ્યુરિંગ ઇન્જેક્શન પણ પેઇન નથી થતું. સર, એક કોમન એવું મેં જોયું છે કે લોકો છે ને ટીથ ટ્રીટમેન્ટ કરાવતા વખતે બીતા હોય કે ડોક્ટર પાસે નથી જવું, ડેન્ટિસ્ટ પાસે નથી જવું, રાઈટ? યુઝ્યુઅલી અમને કોમનલી છે ને નાની અમથી ટ્રીટમેન્ટ હોય, બ્રેસિસ ટ્રીટમેન્ટ, જે સાવ નાની હોય, કારણ કે મેં કરાવેલી છે એટલે મને ખબર છે કે લોકો બીતા હોય કે ના બ્રેસિસ પણ નથી કરાવવા, જેવા આપણા દાંત છે એવા, એ તો મોટા થઈને થઈ જશે, એવી એક મિથ હોય. તો એ કેમ બીવે છે? શું લાગે તમને રીઝન્સ? મોસ્ટલી લોકો જે ડરવાનું જે કારણ છે ને એ એમને ફિયર છે એક તો પેઇનનો. અચ્છા. અને ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે અમે જનરલી ઇન્જેક્શન આપતા હોય. હા. એટલે મોઢામાં જે ઇન્જેક્શન લેવાનું જે ફિયર છે ને એને લીધે લોકો બહુ ગભરાતા હોય છે એક. અને બીજું લોંગ ટ્રીટમેન્ટ ચાલે.
ઘણી વખત બોલાવવામાં આવે તો એને લીધે પણ લોકો એવોઇડ કરતા હોય છે ડેન્ટલ ટ્રીટમેન્ટ કે ભાઈ મને દર અઠવાડિયે બોલાવશે 2 મહિના ટ્રીટમેન્ટ ચાલશે ઓકે અને જે દુખાવો આ મેજર બે ઇસ્યુને લીધે લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ એવોઇડ કરતા હોય છે ઘણી વખત એને બીક ના હોય પણ એના કોઈ રિલેટિવને અથવા તો એના કોઈ ફ્રેન્ડને વાત સાંભળી. એની વાત સાંભળી હોય કે બહુ દુખે હા બરાબર એને લીધે એવોઇડ કરતા હોય છે. ઓકે મારી સાથે આ થઈ ચૂકેલું છે ને એટલા માટે કહું છું કે જ્યારે સૌથી પહેલા હું ડેન્ટિસ્ટ પાસે ગયો ને એકદમ ફ્રેશ અને ન્યૂ ફર્સ્ટ ટાઈમ તો મને એવું કીધેલું કે દાંત તારા છે ને 2 ખેંચવા પડશે તો અંદર જાય કારણ કે ગેપ મળે ને ધક્કો લાગે તો અંદર જાય. ધીરે ધીરે જેવો ટાઈમ જતો રહ્યો ને હા. પછી એવું મને કીધું કે હવે દાંત નહીં ખેંચવા પડે ઓટોમેટિક બધું થઈ જશે. એવું કેમ? એ ઘણી વખત કેવું કે બોર્ડર લાઈન કેસ હોય તમારો હા કે એની અંદર જે ટ્રીટને પહેલા અલાઈન કરીએ અને થોડું થોડું જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે આપણે જે બોન હોય ને એક્સપાન્ડ થતું હોય બરાબર છે Okay. હા મેક્સિલા હોય એ બોન એક્સપાન્ડેબલ હોય એટલે થોડું એક્સપાન્ડ Okay. થાય એક્સપાન્ડ થાય એટલે થોડા અંદર જાય હમ. કારણ કે જગ્યા મળે આપણને એક્સપાન્ડ થાય એટલે જગ્યા આ રીતનું છે અને જો આ રીતે થાય તો જગ્યા મળે હા. એટલે તમારો જે લુક હોય ઘણો સારો આવી ગયો હોય એટલા માટે ડૉક્ટરે તમને એવું કીધું હવે એક્સટ્રેક્શનની જરૂર નથી હમ. અને ડિપેન્ડ ડૉક્ટર કોણ ડૉક્ટર કરે છે ટ્રીટમેન્ટ રાઈટ એનું ડાયગ્નોસિસ પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અમુક ડૉક્ટરને કેવું પહેલેથી આઈડિયા આવી જાય કે આમાં નહીં જ જરૂર પડે અમુક ડૉક્ટર કેવું હોય કે સેફ સાઈડ ચાલતા હોય અત્યારે આપણે જોઈએ જરૂર પડે કાઢીશું ઓકે તમે બધા ડોક્ટર્સ છો રાઈટ તમારા ઉપર ક્યારે પણ એવું પ્રેશર આવ્યું છે કે હું અગર ડેન્ટિસ્ટનો ડોક્ટર છું તો મારા દાંત સારા હોવો જોઈએ ક્લીન હોવો જોઈએ વ્હાઇટ હોવો જોઈએ એવું ક્યારે આવ્યું છે પ્રેશર 100% હોવું જ જોઈએ. હોવું જ જોઈએ કેવી રીતે તમે કેવી રીતે એની સંભાળ રાખો છો પ્રાઇસ ડેલી બ્રશ કરી હા હા. 2 ટાઈમ્સ કરવાનું બ્રશિંગ ટેકનિક કઈ રીતે બ્રશ કરવાનું અને અચ્છા. મિરરની સામે દિવસમાં 2 વખત જોઈએ અચ્છા અને તમે ખરેખર એવું જ હોવું જોઈએ કે આપણે ગમે ત્યાં પેપર વાંચતા કે ટોયલેટ ઉપર બેસીને એ રીતે બ્રશ ના કરવું જોઈએ ખરેખર બેઝિંગની સામે ઊભા રહીને મિરરની સામે જોઈને બ્રશ કરવું જોઈએ તો તમને આઈડિયા આવે કે પ્રોપર ક્લીન થાય છે કે નહીં બાકી આપણે શું ટેવ અમુક લોકો તો ઊંઘમાં ને ઊભા. મોબાઈલમાં કરતા કરતા ધીસ ઇઝ નોટ રાઈટ વે ઓકે તમે બેઝિંગની સામે મિરરમાં જોઈને બ્રશ કરશો ને તો તમને આઈડિયા આવશે કે મારાથી પ્રોપર ક્લીન થયા કે નહીં ક્યારે પણ કોઈ પેશન્ટ ઉપર ગુસ્સો આવી ગયો એવું કઈ થયું છે કે આ મારી વાત નહીં માનતો આ સંભાળ બરાબર નહીં રાખતો એવું ઘણી વખત બનતું હોય છે કઈ વાત આમાં અમને મેજર ગુસ્સો ક્યારે આવે કે અમે એની ટ્રીટમેન્ટ બહુ વ્યવસ્થિત રીતે કરતા હોઈએ ઓકે પણ જ્યારે એ રેગ્યુલરલી આવે નહીં ને ત્યારે અમને એવું લાગે કારણ કે રેગ્યુલર કોણ નથી આવતા જેને પોતાના ટીથની કાળજીની પડી નથી એ લોકો રેગ્યુલર નથી આવતા તો એવા લોકો ઉપર એવું થાય કે આને કઈ એને પોતાના દાંતની પડી નથી એટલે એવા લોકો ઉપર ક્યારેક અમને એવું થાય કે ગુસ્સા જેવું થાય કે રેગ્યુલર આવતા નથી. અક્ષય સર ન્યૂ જે પેરેન્ટ્સ હોય ને એ એક કોમન મિસ્ટેક કરતા હોય કઈ છે બાળકોને ટીથને લઈને એને કાંઈ પણ ખવડાવવા પછી બ્રશ નથી કરાવતા જાતે આ કોમન મિસ્ટેક હોય છે અને હા એવરી 6 મંથ યા તો વર્ષમાં એકવાર એમના ચેકઅપ માટે લાવવાના જેથી જો પ્રાઇમરી ટીથમાં સડો હોય તો આપણે એ બી કરી શકીએ એમાં ફિલિંગ કરીને ઓકે આ સ્પેશિયલ ક્વેશ્ચન તમારા માટે છે કે કેવું લાગે છે 16,000 ઇમ્પ્લાન્ટ કરીને લોકોની જિંદગી બદલીને અત્યારે હવે થોડોક રેન્ડમ ટોપિક્સ પર આપણે શાંતિથી વાત કરીએ તમને એમ કહું તો ઇમ્પ્લાન્ટ મારું પેશન્સ છે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવા મને પોતાને બહુ જ ગમે હા બરાબર ઓકે એટલા માટે આજે હજુ પણ મને આજની તારીખમાં ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કરવાનું બહુ જ ગમે એટલે હજુ તો એવું લાગે કે હજુ શરૂઆત છે હા 16,000 કરી દીધી છે છતાં એવું કે છે શરૂઆત છે તો કેટલી કરવી છે એ તો કોઈ નક્કી નથી હા પણ એવું છે એટ ધ એન્ડ ઓફ લાઈફ ઇમ્પ્લાન્ટ પ્લેસ તો કરવા જ છે કાંઈ બી એમ. પહેલેથી લાઈફમાં એ જ વિચારેલું કે ડેન્ટિસ્ટ ડોક્ટર બનવું છે ના ના ના, મેં ડેન્ટિસ્ટ બનવાનું નહીં વિચાર્યું. ઓહો તો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તમારી કહો થોડીક તો પછી તો શું બનવાનું See, આમાં જો નાનપણમાં કેવા મોટાભાગના ડેન્ટિસ્ટ જે બન્યા છે ને, હા. એ લોકોને ખરેખર ડેન્ટિસ્ટ બનવા માટે બન્યા નથી એ સી એવું એવું છે. છે. ખાસ કરીને અમારા સમયની વાત કરું છું It's 2000 મેં 2003 માં પાસ આઉટ કર્યું ઓકે તો એ સમયની અંદર જે લોકોને MBBS માં નહોતું મળતું એ લોકોએ જ MBBS માં લીધેલું છે અચ્છા ઓકે અને તમારે પહેલેથી રૂટ કેનલ સ્પેશિયાલિસ્ટ બનવું હતું એકચ્યુઅલી રૂટ કેનલ સ્પેશિયાલિસ્ટ કરતાં સાહેબે કીધું એમ કે હું સાહેબ કરતાં લગભગ 5-1 વર્ષ જુનિયર હોઈશ
તો એ અમારા વખતે એવું હતું કે જેને MBBSમાં ના મળે ને ડેન્ટિસ્ટ બને. ઓકે. અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઇઝ કેવું કે વન ઓફ ધ મોસ્ટ કોમન ડેન્ટલ ટ્રીટમેન્ટ છે રૂટ કેનાલ. સો એ ચૂઝ કર્યું છે. અને અક્ષય સર તમે સ્પેશિયલી કેમ ચિલ્ડ્રન્સના ડોક્ટર બન્યા? કેમ કે એને આરામથી હું હેન્ડલ કેર કરી શકું છું. મારો નેચર એવો છે, એકદમ શાંત, એકદમ કામ. એની જોડે જે વાત કરવાની ટેકનિક છે મારી, એકદમ શાંતિથી વાત કરવાની. કેમ કે બાળકને તમે ખીજાઈને કાં તો ગુસ્સેથી કામ કરો ને એ ના ગમે. કેમ કે જ્યારે પહેલી વાર તમારા ક્લિનિકમાં હોસ્પિટલમાં આવે છે, જે આપની ઇમ્પ્રેશન એના માઇન્ડમાં ક્રિએટ થાય છે એ લાઈફ ટાઈમ રહેવાની છે. તો ફર્સ્ટ વિઝિટમાં બાળક ડરી જવાનું ને તો લાઈફ ટાઈમ એને એવું જ લાગશે કે નહીં, ડેન્ટિસ્ટ પાસે જઈશ તો મને પેઇન થશે, બીક લાગશે, આ બધું થતું હોય છે. એટલે હું આ જે વસ્તુ જે બધી છે ને એકદમ સારી રીતે હેન્ડલ કરતો છું. એટલે મને એવું થયું કે નહીં, બાળકોના આપણે જે કેર કરીએ તો વધારે સારું. તો તમે એવું માનો છો કે એઝ અ ડોક્ટર તમારે કામ, પેશન્સ, શાંત, રૂડલી ના થવું જોઈએ પેશન્ટ્સો સાથે, ચિલ્ડ્રન સાથે સ્પેશિયલી? આ બધી ક્વોલિટીઝ ને કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ એવું? હા, હોવી જોઈએ. ડોક્ટરનું કામ હોવું જોઈએ, એકદમ શાંત હોવું જોઈએ, તો હું માની. બીજું કેવું છે કે વી આર વર્ક ટુગેધર. વી બિલીવ ઇન વર્ક ટુગેધર, અર્ન ટુગેધર, લર્ન ટુગેધર. અને અમે અહીંયા જે છે અમારી ટીમ છે, તો અમે એ રીતે ડિસાઈડ કરેલું છે કે એક માણસ આ ફિલ્ડમાં કામ કરે. ડેન્ટિસ્ટ આમ તમને એમ લાગે કે દાંત છે, પણ ખરેખર ડેન્ટિસ્ટની અંદર 7 બ્રાન્ચની અંદર MDS થાય છે, MDS માસ્ટર થાય. ઓકે ઓકે. અલગ અલગ. અમે જે ત્રણે જે કામ કરીએ છીએ એ મોસ્ટ કોમન બ્રાન્ચ છે, બરાબર છે? તો જો હું મારું ફોકસ ઇમ્પ્લાન્ટ પર હોય તો આઈ કેન પ્લેસ ઇમ્પ્લાન્ટ વેરી વેલ. ઘનશ્યામ સરનું ફોકસ ખાલી રૂટ કેનાલમાં હોય તો હી કેન ડુ રૂટ કેનાલ વેરી વેલ. અક્ષય સરનું ફોકસ ખાલી પીડોમાં હોય બચ્ચામાં તો હી કેન ડુ વેરી વેલ. એક ટીમ વર્ક એમાં કરવા માટે અમે એ રીતે વર્ક ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે કે આ કામ કરે તો આપણે આપણા પેશન્ટ અંદર બેસ્ટ કામ આપી શકીએ. મારી કરતાં હું રૂટ કેનાલ, અક્ષય ઘનશ્યામ સર છે તો એ સુપરિયર રૂટ કેનાલ કરે મારી કરતાં. અક્ષય સર પીડોમાં મારી કરતાં સુપરિયર કામ કરે, ઇમ્પ્લાન્ટમાં હું એ લોકો કરતાં સુપરિયર કામ કરું. ટીમ વર્ક એવું હોવું જોઈએ. હું પણ એવું માનું છું કે એવું હોવું જોઈએ. એક માણસ બધું સારું ના કરી શકે. રાઈટ રાઈટ. એટલે મેં આ રીતે સ્પેસિફાઈ કરેલું છે. હજી થોડાક આપણે તમને પર્સનલ ટચ કરીએ તો ઇન જનરલ લાઈફમાં શું ગમે છે? સ્પોર્ટ્સ ક્યારે જોવો છો? ટાઈમ મળે છે લાઈફમાં? હા, સ્પોર્ટ્સ જોઈએ. ક્રિકેટ, મને ક્રિકેટ જોવું ગમે. અચ્છા, ક્રિકેટર લવર છો તમે? હા, ક્રિકેટ. અને તમે મૂવીઝ જોવી ગમે છે ક્યારે પણ? મૂવીઝ ગમે, પણ મારી હોબી આર્ટ્સમાં છે, ડ્રોઈંગ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. અને તમને? ઓબ્વિયસલી ક્રિકેટ. કદાચ જો પપ્પાએ એવું કીધું હોત કે 11-12માં કે તારે જે કરવું હોય તો કર, તો 110% કે અત્યારે હું ક્રિકેટ. હા, યુ નેવર નો, કદાચ ઇન્ડિયા રમતા હોય કઈ પણ થઈ શકે. હા, કઈ બી થઈ શકે. ઓકે. એક લાસ્ટ ક્વેશ્ચન ખાલી એવો છે, શેર યોર એક્સપિરિયન્સ. કેવો રહ્યો એક્સપિરિયન્સ? કેવો રહ્યો? બહુ જ મજા આવી. મજા આવી. શું એક્સપેક્ટેડ, શું કર્યું હતું? એક્સપેક્ટેડ તો બસ કે ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ. ઓકે, બરાબર. ફર્સ્ટ ટાઈમ. હા, પણ છતાં જે રીતે પેલું હતું એની કરતાં તો બહુ સારો અનુભવ રહ્યો. અને તમને પણ સારું એવું નોલેજ છે ડેન્ટિસ્ટનું, એ જાણીને વધારે રાઈટ. અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આમ કેવું છે, ક્યારેય સ્પોન્ટેનિયસ આન્સર કોઈએ મને ક્વેશ્ચન પૂછ્યા હોય અને મેં આન્સર કર્યો હોય એવું પેશન્ટ સિવાય લગભગ બન્યું નથી. એટલે ફર્સ્ટ ટાઈમ એવું હતું કે હું મારે સ્પોન્ટેનિયસ આન્સર આપવાનો હતો. નવું હતું પણ એક્સપિરિયન્સ સારો રહ્યો અને આઈ એમ હેપી કે આઈ વોઝ ધ પાર્ટ ઓફ ઇટ. મારું તો આ ફર્સ્ટ ટાઈમ છે એટલે મને એ બી એમ આપણી જે કમ્યુનિકેશન થઈ બધું જાણવા મળ્યું તમને, અને જે આ પબ્લિક જોવાની છે એ લોકોને બી. તો આઈ એમ વેરી વેલ ગ્રેટફુલ કે મોકો મળ્યો, અમને ચાન્સ મળ્યો આ રીતે કરવાનો પોડકાસ્ટ. વન્સ અગેન બધા ડોક્ટરોને ખૂબ ખૂબ આભાર. સોનાની સાહેબને, ઘનશ્યામ સરને અને અક્ષય સરને અમારા પોડકાસ્ટમાં આવવા માટે, રાઈટ ઇન્ફોર્મેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ ઇન્ફોર્મેશન શેર કરવા માટે. દર્શક મિત્રોનો પણ આભાર પાઠવવા માંગુ છું. તમે અત્યાર સુધી આ પોડકાસ્ટ જોયો તો પ્લીઝ ડુ લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. કમેન્ટ્સમાં જણાવી દેજો આગળ કયા બીજા ગેસ્ટને તમને જોવા ગમે છે. બાકી મળું હું તમને નેક્સ્ટ પોડકાસ્ટ સાથે. આઈ સ્પેશિયલિસ્ટ આવવાનો છે થોડા દિવસની અંદર, તો એ પણ જોવાનું ભૂલતા નહીં ગૌતમ સર જોડે. બાકી થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન આ પોડકાસ્ટ જોવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધાનો, તમારો પણ થેન્ક યુ.